હેલો સર, ગુડ મોર્નિંગ. હેલો ગુડ મોર્નિંગ. સર, ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે તમારી સાથે વાતચીત કરું, કેમ કે શિક્ષણ ક્ષેત્રને લઈને ઘણા બધા ક્વેશ્ચન્સ એટલા બધા દિમાગમાં છે રાઈટ. અને યુ આર ધ રાઇટ પર્સન કે જેને હું આ બધા ક્વેશ્ચન્સ કરી શકું. ઓકે. સો સર, મારો ક્વેશ્ચન તમને પહેલો એ છે કે આજની સદીમાં શિક્ષણ ક્ષેત્રમાં સૌથી મોટી સમસ્યા, સૌથી મોટી પ્રોબ્લેમ શું છે સર? ઓકે. એજ્યુકેશન ફિલ્ડની અંદર ઘણા બધા એરિયાઝ છે કે જેને આપણે લુક આફ્ટર કરવાની જરૂર છે. મારા મત મુજબ મને જો સૌથી ફર્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ દેખાય છે એ છે કે ઓવર એમ્ફેસિસ ઓન ધ રોટ લર્નિંગ. હવે ક્વેશ્ચન એ થાય કે સર, ઓવર એમ્ફેસિસ ઓન રોટ લર્નિંગ મીન્સ વોટ? તો કે એક્ઝેક્ટલી આપણું જે શિક્ષણ છે ને અત્યારે ગોખણપટ્ટી પર આધારિત છે, જેમાં છોકરાઓને ફક્ત ને ફક્ત ગોખણપટ્ટી કરવામાં આવે છે અને જે ડેવલપ કરવાની જે સ્કિલ્સ છે, જેમ કે ક્રિટિકલ થિંકિંગ છે, પ્રોબ્લેમ સોલ્વિંગ છે, એનાલિસિસ સ્કિલ્સ છે, આ બધી જે સ્કિલ્સ છે એના ઉપર ઓછું ફોકસ થાય છે. અને બહુ જૂજ એવી સંસ્થાઓ હશે કદાચ રાજકોટમાં કે જે એના પર કામ કરતી હશે, પણ બહુ ઓછું કામ થાય છે કે જેને કારણે બાળકોનું એકચ્યુઅલી જે ડેવલપમેન્ટ થવું જોઈએ, જેને આપણે 360 ડિગ્રી ડેવલપમેન્ટ કહીએ છીએ, એ કદાચ મારા મત મુજબ નથી. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિચ આઈ ઓબ્ઝર્વ. સેકન્ડ, આઉટડેટિંગ મેથડ, એટલે કે મેથડ જેટલી પણ છે ટીચિંગની અંદર જે બાળકોને ભણાવવામાં આવે છે એ ઇન્ડસ્ટ્રીને મીટ નથી કરતી. એટલે કે ઓકે. આપણી જે ઇન્ડસ્ટ્રી છે, બિઝનેસ ઇન્ડસ્ટ્રી કહી શકો કે આપણી ઇકોનોમિક ઇન્ડસ્ટ્રી કહી શકો, એની સાથે એ મેચ નથી થતું. કારણ કે આઉટડેટેડ સિલેબસ પણ છે ક્યાંક ને ક્યાંક, અને ક્યાંક ને ક્યાંક એવું પણ છે કે જ્યાં કહી શકાય કે મેથોડોલોજી છે એ ટ્રેડિશનલ મેથોડોલોજી છે, જે જૂના જમાનાથી ચાલી આવે છે એ જ મેથડનો અત્યારે ઉપયોગ થાય છે. નવી મેથડનો ઉપયોગ થતો નથી. કારણ કે બાળકો એક એક્ઝામ્પલ આપું કે ઓટો ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, તો તમે જુઓ કે એક સમયે મારુતિ કાર હતી એ 800 આવતી. અત્યારે એ કારની અંદર એટલા બધા વેરિએશન આવી ગયા છે કે વાત પૂછમાં. પણ એજ્યુકેશનની અંદર શું વેરિએશન આવ્યું છે ટીચિંગ મેથોડોલોજીમાં? હજી જ ટીચર છે એ ચોક નહીં ડોસ્ટરથી વાત કરે છે, એ જ હજી કહી શકાય કે કદાચ થોડા ઘણા અંશે પ્રોજેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. તો નવા કોઈ પણ જાતના જે સ્ટેપ્સ લેવાના હોય એજ્યુકેશનમાં એ નથી, એટલે એ આઉટડેટિંગ છે એવું મને લાગે છે. થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દેખાય છે એ છે કે સ્ટુડન્ટ સેન્ટ્રિક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હોવો જોઈએ. અત્યારે જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ કઈ છે, એક્ઝામિનેશન ઇવેલ્યુએશન ઉપર ફોકસ કરે છે, એટલે કે એક્ઝામિનેશન ઉપર જ ફોકસ કરવામાં આવે છે. બાળકોને શું ડેવલપ કરવું જોઈએ અથવા એને ધ્યાનમાં રાખીને એક્ઝામ નથી લેવામાં આવતી. તો ત્રીજો પોઈન્ટ મને ક્યાંક ને ક્યાંક એ દેખાય છે. ફોર્થ મને જે દેખાય છે મેજરલી એ છે ટ્રેનિંગ પોર્શન. ટીચર્સને જો તમે ટ્રેનિંગ નહીં આપો તો ડેફિનેટલી એજ્યુકેશનમાં જે ક્રાંતિ લઈ આવી છે અથવા અપડેટ લઈ આવી છે એ માઇટ બી પોસિબલ નથી મારા ખ્યાલ મુજબ. તો ટ્રેનિંગને પણ જરૂર છે, અને ટ્રેનિંગની સાથે સાથે જેમ બાળકોને મોટિવેશનની જરૂર પડતી હોય છે એમ કદાચ ટીચર્સને પણ મોટિવેશનની જરૂર પડે. એને ટાઈમ ટુ ટાઈમ સાપંદર શો કરવી પડે, એટલે કે એને કોન્સ્ટન્ટલી ડેવલપ થવું જરૂરી છે. એટલે એ પણ એક મુદ્દો દેખાય છે. અપાર્ટ ફ્રોમ ધેટ, વન મોર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમે જો તમારી સ્કૂલમાં જજો કોઈ પણ, અને એ સ્કૂલની અંદર જશો ને તો તમને બધી બેન્ચીસ દેખાશે. રાઈટ. હવે બેન્ચીસ છે એ ઘણા વર્ષોથી ચાલી આવે છે. હવે સે ફોર એક્ઝામ્પલ કે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કન્સર્ન છે મારા મત મુજબ, કે તમારે માની લો એક્ટિવિટી કરાવી છે તો તમે કેમ કરાવશો? હવે પોસિબલ જ નથી. જેમ બેન્ચીસ છે તો બેન્ચીસનું એક સ્ટ્રક્ચર ફિક્સ છે, એક ફિક્સ ફર્નિચર છે, તો એમાં એક્ટિવિટી પોસિબલ નથી થવાની. હવે એક્ટિવિટી તમારે કરવી હોય તો કંઈક એવું સ્ટ્રક્ચર જોઈએ કે જ્યાં તમે છોકરાઓને ગ્રુપમાં બેસાડી શકો, ગ્રુપમાં એક્ટિવિટી કરાવી શકો, થોડું ઘણું એમાં ચેન્જીસ કંઈ કરી શકો. તો આ બધી વસ્તુઓ છે અત્યારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મને મિસિંગ દેખાય છે. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલ્સો પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ અકોર્ડિંગ ટુ મી. અને સ્પેસને સારી રીતે કેમ યુટિલાઇઝ કરવું ક્લાસની અંદર, એ પણ એક કન્સર્ન અત્યારે દેખાય છે. જૂના જમાનાથી પર્ટિક્યુલર એક 10x10 કે 10x15નો જે રૂમ હોય છે એમાં પ્રોસેસ હાલતી હોય છે, તો એને પણ ક્યાંક ને ક્યાંક ચેન્જ કરવાની જરૂર છે એવું મને લાગે છે. અપાર્ટ ફ્રોમ દેટ, હજી એક મુદ્દો છે કે જે મને લાગે છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે લાઈફ સ્કિલ્સ અને રેડી ફોર ધ ઇન્ડસ્ટ્રી. લાઈફ સ્કિલની અંદર કઈ તો કે માર્કેટમાં જ્યારે જાઓ છો ત્યારે તમારે બેઝિકલી કોમ્યુનિકેશન સ્કિલની રિક્વાયરમેન્ટ પડે છે. કહી શકાય કે ફાઇનાન્સ લિટરસીની ખબર પડવી હોવી જોઈએ. ઇમોશનલ ઇન્ટેલિજન્ટ, કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમારા મગજને એકદમ સારી રીતે ટાઢો રાખી અને તમે તમારા કોઈ પણ પરિસ્થિતિને એકદમ સારી રીતે સેટલ કરી શકો છો. તો એવા બધા જે ટોપિક છે એને હજી એજ્યુકેશનમાં એટલા બધા ટચ નથી કરવામાં આવ્યા. આજે મેથ્સ સબ્જેક્ટ છે, સાયન્સ સબ્જેક્ટ છે, કોમ્પ્યુટર સબ્જેક્ટ છે, આના ઉપર 100% ફોકસ કરવામાં આવે છે. પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર નથી થતું, કેરેક્ટર બિલ્ડિંગ ઉપર ફોકસ નથી થતું, વેલ્યુ બેઝ સિસ્ટમ ઉપર ફોકસ નથી થતું, કે જેની એકચ્યુઅલી રિક્વાયરમેન્ટ છે. ઓકે. સે ફોર એક્ઝામ્પલ કે માની લો કે કોઈ એક સરસ મજાના ડૉક્ટર બન્યા છે 99% લઈને અને ખૂબ જ આગળ વધી ગયા છે, બરાબર. પણ જ્યારે એ જ વ્યક્તિ કારમાં બેસીને જ્યારે
પાનની એક પિચકારી મારે છે અથવા તો થૂકે છે ઓન ધ રોડ, તો એ વેલ્યુ બેઝ સિસ્ટમ નથી ઉત્પન્ન થઈ હજી. ઓકે. આપણે જે ફોકસ કરીએ છીએ કદાચ માર્ક્સ ઓરિએન્ટેડ થઈ ગઈ છે કે રિઝલ્ટ આવવા માંડ્યા છે, ફોકસ થઈ ગયું છે, આ બધું બહુ સારી વસ્તુ છે. પણ હ્યુમન બિંગ તરીકે એક સારા કેરેક્ટરની જરૂર છે, સારા એક વ્યક્તિત્વની જરૂર છે આપણા દેશને. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું બધું મિસિંગ હોય ને એવું મને લાગે છે. કારણ કે એના માટેના પર્ટિક્યુલર ટાઈપના કોઈ વર્કશોપ નથી કદાચ થતા, કોઈ પર્ટિક્યુલર પ્રકારની પ્રોસેસ નથી થતી એ વસ્તુને જોવા માટે અથવા એ વસ્તુને કરાવવા માટે. કેરેક્ટર બિલ્ડિંગ માટે કેવું હોય કે ભાઈ બહુ ઓછા એવા સેશન આવતા હોય છે, એકાદ સેશનમાં તમે કેરેક્ટર બિલ્ડિંગ ના કરી શકો. એટલે આ પણ એક સમસ્યાનો એક પોર્શન મને મારા મત મુજબ દેખાય છે. અને સોસાયટીને સર આ વસ્તુની એકચ્યુઅલમાં નીડ પણ છે યસ, કે જેમ કે તમે કીધું એમ કે જે પાનની પિચકારી મારે છે એ સમજ ના મૂળ ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં પણ બંધાવવા જોઈએ. યસ. અને સે ફોર એક્ઝામ્પલ જાપાનનું તમે ઉદાહરણ લ્યો તો એના બાળકો હોય છે એ વેલ ડિસિપ્લિન હોય છે. યસ સર. ઓકે, વેલ ડિસિપ્લિન મીન્સ કે એણે કોઈ વસ્તુ ગંદુ કર્યું છે પોતે જ ક્લીન કરે છે. માની લો કે ઇવન વોશરૂમ પણ બાળકો પોતે ક્લીન કરે છે જાપાનની અંદર. તો એને વેલ્યુ છે કે ભાઈ આ વસ્તુ હું ખરાબ કરું છું તો ઇટ વોઝ કેટલું બધું પેઇન થાય છે જ્યારે ક્લીન કરવામાં આવે છે. હવે આપણે શું હોય છે કે આયા બેન ને સિક્યુરિટી વાળા બધા લોકો હોય છે એનું કામ કરતા હોય છે. હવે આપણા માઇન્ડમાં ફોકસ હોય કે આપણે ખરાબ કરશું તો સાફ કરી નાખશે. એ આપણો રાઇટ્સ હોય ને એ રીતે આપણે બિહેવ કરતા હોય છે. એકચ્યુઅલી ઇટ્સ અવર રિસ્પોન્સિબિલિટી. અને રિસ્પોન્સિબિલિટી ક્યારે આવે? જ્યારે એ ટાઈપના એક્સપોઝર આપવામાં આવે. અને મારા ખ્યાલ મુજબ અત્યારે એ ટાઈપના એક્સપોઝર કદાચ સ્કૂલમાં આપવામાં નથી આવતા, તો એ કારણસર એ કેરેક્ટર બિલ્ડિંગનો રોલ છે એ મને દેખાતો નથી ક્યાંક ને ક્યાંક. સો દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ એટ ધ લાસ્ટ. ડેફિનેટલી. તો સર આપણે જે તમે પ્રોબ્લેમની વાત કરી, હવે જો આપણે સોલ્યુશન વિશે વાત કરીએ તો સોલ્યુશન માટે સર પહેલું પગથિયું કયું હોઈ શકે? બહુ બેઝિક માળખાથી આપણે વિચારીએ તો એનું પેલું પગથિયું ટીચર જ હોઈ શકે. અચ્છા, તો મતલબ જે પહેલાના ટીચર હતા અને હવેના ટીચર એમાં કંઈક ચેન્જ આવવું જોઈએ અથવા તો અલગ હોવા જોઈએ, તો અત્યારના ટીચર કેવા હોવા જોઈએ આઈડિયલ ટીચર? અત્યારના મીન્સ તમે એવું કહો છો 21st સેન્ચુરીના? યસ. આપણે એવું કહી શકીએ કે પહેલાના જે ટીચર હતા એ સિચ્યુએશન મુજબ મારા ખ્યાલ મુજબ સારું જ ભણાવતા. ગુરુકુળ વ્યવસ્થા હતી, એ સમયે પણ બહુ સારું વર્કઆઉટ થતું. કદાચ એ સમયે ટીચર સરસ વર્ક કરેલું જ છે. પણ સમય જતાં જેમ જેમ પરિસ્થિતિ બદલાય છે, જેમ ટેકનોલોજી નવી આવતી જાય છે, એટમોસ્ફિયર બદલતું જાય છે, એ મુજબ જો ટીચર્સને પણ ચેન્જ થવાની જરૂર છે. ઓકે, એટલે કે 21st સેન્ચુરીના જો ટીચરની વાત કરીએ તો કેવા હોવા જોઈએ, જે એજ્યુકેશનની માળખાકીય બહુ મોટા ચેન્જ કરી શકે એવા ટીચર હોય તો એ કેવા હોવા જોઈએ? તો મને એમ લાગે છે કે સૌથી પહેલી વસ્તુ કે એ સૌથી સારામાં સારા ગુડ લિસનર હોવા જોઈએ. આ પેલો પોઈન્ટ છે. લિસનર એટલા માટે કારણ કે બાળકને જ્યાં સુધી એ સાંભળશે નહીં ત્યાં સુધી એને સમજશે નહીં. અને જો સમજશે નહીં તો ડેફિનેટલી વસ્તુ એ થવાની છે કે એ ઘણી વસ્તુના સોલ્યુશન આપી નહીં શકે. કારણ કે પેલું કોમ્યુનિકેશન છે ને એ હંમેશા લિસનિંગથી થતું હોય છે. તમે જો એક સરસ મજાની બુક સાંભળી હોય અથવા વાંચી હોય કદાચ તો ચાંદ કરીને, એક સરસ મજાની બુક છે અને આ બુકની અંદર મને એક પોર્શન બહુ ગમે છે. એ પોર્શન શું છે ખબર છે? તો કે એક નાની એવી બાળકી હોય છે જે ખાસ કરીને પોતાનું એડમિશન લેવા માટે સ્કૂલમાં જાય છે અને એના પ્રિન્સિપલ સાથે એક કન્વર્સેશન ચાલતું હોય છે અને કન્વર્સેશન બહુ બ્યુટીફુલ હોય છે. એમાં સ્ટાર્ટિંગમાં થોડું ઘણું બોલે છે, ત્યાં એ દીકરીના મમ્મી કહે છે કે હવે સ્ટોપ કર, હવે આટલું બધું તું ન કહે. તેના પ્રિન્સિપલ એટલું કહે છે ને બોલવા દો. તમે બિલીવ નહીં કરો, લગભગ મારા ખ્યાલ મુજબ જો સ્ટોરીની અંદર લગભગ 2 થી 4 કલાક કે 5 કલાક સુધી બાળકીને બોલવા દે છે. અચ્છા, નવું એડમિશન છે છતાં 4 થી 5 કલાક બાળક બોલે છે. ઓકે, આનું રીઝન શું? તો કે જ્યારે બાળક બોલે છે ને ત્યારે એની અંદર રહેલી જેટલી પણ વસ્તુ છે, એની ઉત્સુકતા છે, ક્યુરિયોસિટી છે, એ બધું બહાર નીકળે છે અને એ ખાલી થઈ જાય છે. જ્યારે ખાલી થઈ જાય છે ધેન યુ સ્પીક, તમે સ્ટાર્ટ કરો બોલવાનું તો એ સાંભળશે. હવે આપણે પ્રોબ્લેમ શું છે કે ક્લાસની અંદર જઈને ડાયરેક્ટલી આપણે બોલવા માંડીએ છીએ, જે ઓલરેડી એના બ્રેનની અંદર એટલા બધા ડેટા છે, એમાં પાછું આપણે વધારે ઇનપુટ આપીએ છીએ તો આઉટપુટ નહીં મળે. સો વી વોન્ટ દેટ કે એની જે સ્પેસ છે બ્રેનની અંદર, એની જે ઉત્સુકતાની, એના ક્વેશ્ચનની, એને પહેલાં બહાર કાઢવી જોશે એન્ડ ધેન વી કેન સ્પીક. સો એક મારા મત મુજબ પહેલું કામ કરવું જોઈએ એ છે ગુડ લિસનર. તમારા બાળકોને સાંભળવા જોઈએ. એ પછી ટીચર લેવલે તમે હોય તો પણ અને પેરેન્ટ લેવલે હોય તો પણ. એ ખાલી ફક્ત ને ફક્ત ટીચરને લાગુ નથી પડતું, આ પેરેન્ટને પણ લાગુ પડે છે. ઓકે સર, આ જે પોઈન્ટ તમે જે કીધું ને દેટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. મતલબ અત્યારની જે જનરેશન છે ને, અત્યારે તમે કીધું એમ કે અત્યારે એ લોકોને સાંભળવું બહુ જ જરૂરી છે. સર, એના સિવાય બીજા કોઈ એવા મહત્વના મુદ્દાઓ જે ટીચર્સમાં હોવા જોઈએ? આમાં છે ને એના પછીનો એક મુદ્દો કદાચ એવો હોઈ શકે કે ભાઈ એઝ એ ટીચર તમે છે ને કન્ટિન્યુઅસલી લર્નિંગ કરતા હોવા જોઈએ.
હવે પ્રશ્ન થાય કે સાહેબ હવે લર્નિંગની આપણે શું જરૂર છે? જો એક છે લર્નિંગ છે, એ છે સબ્જેક્ટનું લર્નિંગ, તમારા Right. કોન્ટેન્ટનું લર્નિંગ, એ ખૂબ જરૂરી છે. પણ એની સાથે સાથે બીજા લર્નિંગ જરૂરી છે, જેમ કે કહી શકાય કે ન્યુરોસાયન્સ વિશે સ્ટડી કરવું. ઓકે. એટલે શું ન્યુરોસાયન્સ એટલે શું? તો કે મગજની અંદર બાળકને કેમ સમજાય છે. જો એક છે કોન્ટેન્ટ, જેમ કે મેથ્સની અંદર કે સાયન્સની અંદર કોન્ટેન્ટ આપ્યું છે એને તમને સમજી લ્યો છો ટીચર તરીકે અને બાળકોને સમજાવો છો, પણ બાળક સારામાં સારી રીતે કઈ રીતે સમજશે, અચ્છા. બ્રેનની કઈ એવી પ્રોસેસ દ્વારા સમજશે કે જેના દ્વારા ઈઝી પડશે, તો ન્યુરોસાયન્સનું સ્ટડી કરવું જરૂરી છે. આ સિવાય તમે કહી શકાય કે ક્વેશ્ચન પેપરના જે આપણે પેપર કાઢતા હોય છે તે ક્વેશ્ચન પેપર કેવા કાઢવા એ ખબર હોય છે. એક્ઝામની અલગ અલગ કેટલી પ્રકારની પેટર્ન છે. અત્યારે તો આપણે એક જ પેટર્ન છે રાઇટિંગ એક્ઝામ, તો એવી ઘણી બધી પેટર્ન છે, તો એના વિશે જાણવું જરૂરી છે. આ સિવાય બાળકોની સાયકોલોજી વિશે સ્ટડી કરવું બડી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે બાળકો હોય ને એમાં કેવું હોય કે આજે તમે કોઈ પણ વસ્તુ કહેશો તો એને પોતાને પણ એક ઈગો હોય છે. ઈગો તરત જ બહાર આવી જશે અને ફાઇટ મોડ આવી જશે. એ ફાઇટ મોડ શું કાને આવે છે? તો કે તમે સામેની વ્યક્તિને સમજવાની બદલે તમે તમારા એંગલથી એને કહો છો, તમે ઓર્ડર ફોર્મમાં આવો છો એટલા માટે. એમનું બ્રેનનું ડેવલપમેન્ટ જે છે એને એકોર્ડિંગ તમારે યસ, એટલે કન્ટિન્યુઅસલી લર્નિંગની અંદર તમારા કોન્ટેન્ટ રિલેટેડ તમે લર્નિંગ કરો છો, પણ એના સિવાય ન્યુરોસાયન્સ છે, સાયકોલોજી છે, એવા બીજા અલગ અલગ ટોપિકને તમારે સ્ટડી કરવું ખૂબ જ જરૂરી છે. તો આ જો લર્નિંગ હશે ને તો યુ કેન ઇઝીલી હેન્ડલ ધ કિડ્સ. આ 21st સેન્ચુરીના છોકરાઓ છે, આને તમે ઇઝીલી હેન્ડલ ના કરી શકો. યુ રિક્વાયર અ લોટ્સ ઓફ એનર્જી અને લોટ્સ ઓફ થોટ પ્રોસેસ. કારણ કે એના બ્રેન કરતાં આપણું બ્રેન જો વધારે સારું કામ કરતું હશે તમારી પાસે, તો તમે ઇઝીલી એને હેન્ડલ કરી શકશો. સો સેકન્ડ પોઈન્ટ મને એ લાગે છે. ફેસિલિટેટર અને ઇન્સ્ટ્રક્ટર, આ બે વચ્ચે ઘણા બધા ક્વેશ્ચન હોય છે. ટીચરનો રોલ છે એ ફેસિલિટેટરનો છે, ઇન્સ્ટ્રક્ટરનો નથી. ઇન્સ્ટ્રક્ટર એટલે જે વ્યક્તિ કોન્સ્ટન્ટલી ક્લાસમાં જઈને પોતે જ બોલે, બાળકોને ન બોલવા દે, એવો રોલ હવે રહ્યો નથી. પહેલાંના સમયની વાત અલગ હતી. 21st સેન્ચુરીમાં આપણે એવી રિક્વાયરમેન્ટ છે કે બાળકને એકચ્યુઅલી ટીચ કરવાનું જ નથી, આપણે બાળકોને ભણાવીએ છીએ. હકીકતમાં મારી દ્રષ્ટિએ બાળકોને ભણાવવાનું જ નથી. શું કરવાને? તો કે જે ઇન્ફોર્મેશન અત્યારે ટીચર આપી રહ્યા છે ને, એકચ્યુઅલી એ બધી વસ્તુ નેટમાં અવેલેબલ છે, ગૂગલમાં અવેલેબલ છે, એટલી બુક્સ અવેલેબલ છે. સો ઇન્ફોર્મેશન છે એ આપવાનો રોલ નથી ટીચરનો. ટીચરનો રોલ છે કે એને એનામાં ક્યુરિયોસિટી જનરેટ કરે, એને ગાઈડ કરે, એનામાં એને એન્કરેજ કરે ક્વેશ્ચન પૂછવા માટે. એ ઇમ્પોર્ટન્ટ છે. અને આના સિવાય એ એન્કરેજ કરે કે અલગ અલગ પ્રકારના થિંકિંગ માટે. હવે આપણે એવું સમજી લીધું છે કે ક્લાસમાં જઈને મને જેટલું ખબર છે બધું સમજાવી દો. નો, ધેટ ઇઝ નોટ અવર રોલ. એ તો ઓલરેડી અવેલેબલ છે. યસ, 21st સેન્ચુરીની અંદર આપણે એ ફોકસ કરવાનું છે કે બાળકો વિચારતા કેમ થાય, થિંકિંગ કેમ કરે. હા, નો ડાઉટ આ મેથડ ડિફિકલ્ટ છે થોડી કરવી, પણ 100% અનુકૂળ છે. કારણ કે એનું એક રીઝન છે. તો કે મોસ્ટલી કેવું હોય છે કે માની લો કે કોઈ ટીચર છે એ કોઈ પણ સાયન્સનો એક ટોપિક ભણાવે છે, બરાબર? હવે એ સાયન્સનો ટોપિક ભણાવે છે તો કઈ રીતના ભણાવશે? બુકની અંદર જે આપ્યો છે ડેટા એ બેઠે બેઠો એને સમજાવવાની ટ્રાય કરે છે. રાઈટ. હવે એ તો ટ્રાન્સલેશન કહેવાય, એને ભાષાંતર કહેવાય. એકદમ સિમ્પલ ભાષામાં કહો તો કે આને તમે આ રીતે કહેવા માંગો છો, પણ એની જગ્યાએ તમે છોકરાઓને કોઈ ટાસ્ક આપો, એ એક્સપેરિમેન્ટ કરે અને એના ઉપરથી પોતે સમજે, અને જ્યાં એ સ્ટક થાય છે ત્યાં ગાઈડ કરો, ત્યાં ફેસિલિટેટરનો રોલ કરો. તો મારા ખ્યાલ મુજબ 21st સેન્ચુરીની જે કેરેક્ટરિસ્ટિક ટીચર્સની હોય છે એમાં આ સૌથી અગત્યની કેરેક્ટરિસ્ટિક મને લાગે છે. રાઈટ સર. કેમ કે જો એને વિચારશીલ કરવા, એને તર્કશીલ કરવા, યસ, એ લોકોને વધારે આગળ લઈ જશે. યસ યસ યસ. અને એના સિવાય પણ ઘણા બધા મુદ્દાઓ છે, જેમ કે 21st સેન્ચુરીના ટીચરે એ ધ્યાનમાં રાખવું પડશે કે સ્ટુડન્ટ સેન્ટ્રિક અપ્રોચ હોવો જોઈએ. હવે સ્ટુડન્ટ સેન્ટ્રિક અપ્રોચ એટલે કઈ રીતે? તો કે ભાઈ આ જે બાળકો છે ને એની ભણવાની આખી મેથડ અલગ હોય છે. કોઈ બાળક એવું હોય છે કે છે ને એ તમે બોલશો ને અને સાંભળશે અને એ શીખી જશે. કોઈક બાળક એવું હશે કે જેને વિઝ્યુઅલ લર્નરથી, એ વિઝ્યુઅલ લર્નર કહેવાય, જે કોઈ વસ્તુ જોઈને શીખે છે. કોઈ બાળકો એવા છે કે જે કેનેસ્થેટિક લર્નર છે, એટલે કે હેન્ડ્સ ઓન એક્ટિવિટી કરાવશો ને તો જ એ શીખવાના છે. તો એવી ઘણી બધી કેટેગરીના બાળકો છે. તમે એક જ પ્રોસેસથી બધાને સમજાવી ન શકો. કદાચ તમારી ટીચિંગની મેથોડોલોજી પણ તમારે ચેન્જ કરવી પડે. આ મેં એની પહેલાં પણ કદાચ ઉદાહરણ આપેલું છે કે એક માછલી હોય છે, રીંછ હોય છે, સિંહ હોય છે અને પક્ષી હોય છે, અને બધાને એમ કહો કે તમે ઝાડવા ઉપર ચડો. આ એના જેવી પ્રોસેસ થઈ છે. અને આ ટાઈપના માઇમ ઘણીવાર આવતા હોય છે અને હું જોઈને બહુ મને મજા આવે કે આવા લોકો પણ છે, વિચારક લોકો છે કે જે આ પ્રકારના માઇમ મૂકે છે અને લોકોમાં એક અવેરનેસ લઈ આવે છે કે ભાઈ એજ્યુકેશન કેવું હોવું જોઈએ. રાઈટ. તો આ મને લાગે છે. ગ્લોબલ પર્સપેક્ટિવથી વિચારીએ તો કે બાળકોને આપણે ગ્લોબલ અને કલ્ચરલ અવેરનેસ આપવી જોઈએ. કારણ કે આપણે છે ને એવું વિચારે કે આપણે એક નાના એવા સિટીમાં રહીએ છીએ તો સિટીને રિલેટેડ વસ્તુ આપો. નો,
એ બાળક જ્યારે ફોરેન કન્ટ્રીમાં જાય છે અથવા તો ક્યાંય બારોબાર જશે તો એને ગ્લોબલ પોઈન્ટ ઓફ વ્યૂ આપવો પડશે. Okay. હવે અને બીજી વસ્તુ એ લોકોને એ શીખવાડવું પડશે કે વી નીડ ટુ રિસ્પેક્ટ ધ ડિફરન્ટ ડાયવર્સિટી. Right. અલગ અલગ પ્રકારના લોકો છે એમ્પથી શીખવાડવું પડશે. કહી શકાય કે ગ્લોબલ સિટીઝનશીપ શીખવાડવી પડશે. તો આ બધા ટોપિક છે ને એ 21st સેન્ચુરીમાં મારા ખ્યાલ મુજબ હોવા જોઈએ. અને આનો કહી શકાય કે ઘણો બધો ફાયદો બાળકોને લાંબા ગાળે થશે. કારણ કે જ્યારે બાળક છે એ પર્ટિક્યુલર સિટી મૂકીને જ્યારે ગ્લોબલી જાય છે ત્યારે એને એ અવેરનેસ નથી હોતી, એના કલ્ચરની અવેરનેસ નથી હોતી. તો આ બધી વસ્તુમાં પણ એને આપણે શીખવાડવું પડશે, પણ આ વસ્તુ શીખવાડવી જરૂરી છે મારા ખ્યાલ મુજબ. સર તમે જે ગ્લોબલ વાત કરી કે સ્ટુડન્ટ્સને ગ્લોબલનું ઘણું બધું નોલેજ હોય, દેટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ સર. બહુ સાચી વાત છે. Right. સર એના સિવાય આ જેનઝી માટે, નવી જનરેશન માટે કોઈ જેન્ઝી માટે કહી શકાય કે અત્યારે આપણે જે ફોકસ કરવું છે એ ટેકનોલોજી ઉપર કરવું છે. ટેકનોલોજીનું બહુ સારું એવું ડેવલપમેન્ટ થયું છે, એક જાતની કહી શકાય ઇવોલ્યુશન આવેલું છે. રાઈટ. હવે આનો ઉપયોગ કરતા આવડવું છે. હવે આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ બાળકોને કે મોબાઈલ મૂકી દો, Every એનાથી ઘરમાં problem. બધામાં પ્રોબ્લેમ છે. પણ હવે એકચ્યુઅલી આપણે એ કરવાનું છે કે આ જે રસ્તો છે ને થોડોક ડાયવર્ટ કરીને એ શીખવાનું છે કે મોબાઈલનો સારો ઉપયોગ કઈ રીતે થઈ શકે. ઓકે. તો એનાથી ધીરે ધીરે તમે એ વસ્તુનું ડેવલપમેન્ટ કરી શકો છો. ટીચર લેવલે આપણે મેઇન એ વસ્તુ જોવાની છે કે ભાઈ ઘણા બધા એવા ટૂલ્સ છે જે ટેકનોલોજી દ્વારા છે જેનો ઉપયોગ કરીને બાળકોને ભણાવવા જોઈએ. એના લેસન પ્લાન છે, એનું જે મેથોડોલોજી છે, એક્ઝામની પેટર્ન છે. તો એક્ઝામની અંદર પણ તમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બહુ વિધિન 5 મિનિટ્સ કે 10 મિનિટ્સમાં એક્ઝામ લઈ શકો છો. તો મેક્સિમમ ટેકનોલોજી ફોકસ કરી અને ટેકનોલોજીનો ઉપયોગ એજ્યુકેશનમાં કરવો જોઈએ અને એ એવી રીતે કરવો જોઈએ કે જેના દ્વારા તમને ફાસ્ટ રિઝલ્ટ મળી શકે અને જેનો ઉપયોગ થઈ શકે છે. અને અપાર્ટ ફ્રોમ ધેટ ટીચર છે ને બહુ ઇનોવેટિવ હોવા જોઈએ. ઇનોવેટિવ ઇન સેન્સ ઓફ વોટ કે અલગ અલગ સબ્જેક્ટ આવતા હોય છે, એમાં અલગ અલગ એક્ટિવિટી ડિઝાઇન કરવાની જરૂર છે. અને એ એક્ટિવિટી તમે ડિઝાઇન કરો તો એ હેન્ડ્સ ઓન એક્ટિવિટી થાય છે, જેના દ્વારા છોકરાઓનું ડેવલપમેન્ટ ઘણું સારું થશે. તો ટીચર મારા મત મુજબ ઇનોવેટિવ અને ટેકનોસવી હોવા જોઈએ અત્યારના ટ્રેન્ડ મુજબ. તો સર આપણે જેવી રીતે ટીચરને અત્યારે જેમ કે નોલેજ દરેક જગ્યાએ અવેલેબલ છે, સર ટીચરનો અપ્રોચ કઈ રીતે હોવું જોઈએ? મતલબ સ્કિલને લઈને શીખવવું હોય તો એક ટીચરને મારા મત મુજબ છે ને સ્કિલ્સ ઓરિએન્ટેડ ફોકસ હોવું જોઈએ, માર્ક્સ ઓરિએન્ટેડ ન હોવું જોઈએ. કારણ કે જ્યારે પણ એઝ એ ટીચર તમે સ્કિલ ઓરિએન્ટેડ વિચારો છો અને માર્ક્સ ઓરિએન્ટેડ વિચારો છો, આ બેનો બહુ મોટો ડિફરન્સ છે. જો કોઈ પણ ટીચર માર્ક્સ ઓરિએન્ટેડ વિચારશે ને તો એની ટીચિંગ મેથોડોલોજી માર્ક્સ ઓરિએન્ટેડ થઈ જશે, એના ક્વેશ્ચન પેપર એવા માર્ક્સ ઓરિએન્ટેડ થઈ જશે, એની એક્ઝામની પેટર્ન માર્ક્સ ઓરિએન્ટેડ થઈ જશે. હવે અહીંયા આપણે કરવાનું શું છે તો કે ભાઈ માર્કેટ અથવા તો ઇન્ડસ્ટ્રી ની અંદર કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે. જેમ કે સારા ઓબ્ઝર્વેશન વ્યક્તિની જરૂર છે, સારા એનાલિટિક વ્યક્તિની જરૂર છે, કોમ્યુનિકેશનવાળા વ્યક્તિની જરૂર છે, જે કોલોબરેશનમાં કામ કરી શકે એવી વસ્તુની જરૂર છે. તો એવા ઘણા બધા સ્કિલ છે, 5 થી 10 પ્રકારની અલગ અલગ પ્રકારની. એ બધી સ્કિલને ધ્યાનમાં રાખીને જો એનું ટીચિંગ કરાવવામાં આવે, જો એ ટાઈપના ક્વેશ્ચન પેપર કાઢવામાં આવે અને જો એ ટાઈપની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે તો 21st સેન્ચુરીના ટીચર તરીકે એનું કામ બહુ ઇઝી થઈ જશે. કારણ કે માર્કેટની ડિમાન્ડ આ છે, મારી અને તમારી વાત નથી. આ વાત છે એકચ્યુઅલી રિઝલ્ટ માર્ક્સ ઓરિએન્ટેડ જે ફોકસ થયું છે અને એની જગ્યાએ જો આપણે જો સ્કિલ્સ ઓરિએન્ટેડ ફોકસ કરીએ તો સ્કિલ્સનો ઘણો બધો ફાયદો છે. અને અલ્ટિમેટલી દરેક કંપની હશે, દુનિયાની કોઈ પણ કંપની હશે, એની એક જ રિક્વાયરમેન્ટ હશે કે મારા જે એમ્પ્લોય છે એ સ્કિલફુલ હોય. તો એ સ્કિલફુલ વ્યક્તિ ક્યાંથી મળશે? એ સ્કૂલમાંથી જ મળવાના છે. તો ટીચરે એ લેવલનું વિચારવું પડશે. અત્યારે સર આપણે જોઈએ છીએ કે હજારો ડિગ્રી ધારકો જોબ પોતે મેળવી નથી શકતા. રાઈટ. ક્યાંક ને ક્યાંક આનું મૂળ તમે વાત કર્યું એમ અહીંયા જ છુપાયેલું છે. યસ. અને એનું રીઝન પણ એ છે કે 21st સેન્ચુરીના ટીચરની જેમ ભણાવવું પડશે. તમે 21st સેન્ચુરીમાં આવવાથી આજુબાજુમાં બધા પ્રકારના ચેન્જ થયા છે. ટેકનોલોજી વાઇઝ થયું છે, ઇન્ટરનેટ વાઇઝ, ધીસ ધેટ, ઘણા બધા એવા ફેક્ટર્સ કે જેમાં ઘણા બધા ચેન્જીસ થયા છે. પણ એજ્યુકેશન ફિલ્ડમાં 21st સેન્ચુરીના ટીચર તરીકે જો તમે ચેન્જ નહીં થાવ, તમે ફેરફાર નહીં લઈ આવો, તો એ આજુબાજુના વાતાવરણ સાથે તમે કેમ મેચ સાધો? એ નહીં થઈ અને નથી થવાનું. એને લીધે ઘણા બધા ઇસ્યુ થવાના છે. તો ડેફિનેટલી એઝ એ 21st સેન્ચુરીના ટીચર તરીકેની આ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ. અને આના સિવાય મને એક હજી વસ્તુ લાગે છે કે 21st સેન્ચુરીના ટીચર તરીકે તમે રોલ મોડેલ હોવા જોઈએ. હવે રોલ મોડેલ એટલે શું? તો કે એથિકલી, પ્રોફેશનલિઝમ વાઇઝ, ડિસિપ્લિન વાઇઝ, રેડી, કેરેક્ટર. યસ, કેરેક્ટર તમારું એવું હોવું જોઈએ કે તમને લોકો ફોલો કરે. આજે કેવું છે કે ટીચર્સના કેરેક્ટર એ ટાઈપના બનવા માટે તો છોકરાઓ શું જોવે છે? તેના ટીચરને જોવે છે, એનું ડ્રેસિંગ જોવે છે, એની બોલવાની સ્પીચ જોવે છે. તો જો એનામાં ચેન્જ આવવા માંડે તો એની સામે રોજના
ડેઈલી બેઝ ઉપર 6 થી 7 કલાક તમારા ટીચરની સામે બાળકો રહેવાના છે તો એ શું શીખવાના છે તો કે રોલ મોડલને જોઈને ઘણું બધું શીખશે. તો મારા ખ્યાલ મુજબ કેરેક્ટરનો જે પોર્શન છે કે એ બધો પોર્શન છે એને પણ આમાં સ્પેસ આપવી જોઈએ. સો 21st સેન્ચુરીની કહી શકાય ટીચરની ઘણી બધી કેરેક્ટરિસ્ટિક છે, એમાંની વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ પણ છે એવું મને લાગે. સર આમાં સ્ટુડન્ટ એ પણ નોટિસ કરતા હોય છે 8 જેમ તમે વાત કરી Right. 8 કલાક કે હાઉ યુ ડ્રેસ્ડ, યસ ધ વે ઓફ યુ ટોકિંગ. યસ અને સિમ્પલ વસ્તુ છે, તમે આજે રાડુ પાડીને બોલવાના છો તો એ શું શીખવાના છે? રાડુ પાડતા શીખશે. અને જે વસ્તુ એ ક્યાં કરશે તો કે એ ક્યાંક ને ક્યાંક સમાજમાં જઈને એ વસ્તુ જ કરવાના છે. તમે આજે ઓનેસ્ટ રહીને કંઈક વર્કઆઉટ કરો છો તો બાળકો ઓનેસ્ટ રહીને કરવાના છે. Right. તમે જે કરો છો એ બધી વસ્તુ બાળક કરવાનું છે. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કહી શકાય કે રિસ્પોન્સિબિલિટી ઓન અવર શોલ્ડર એઝ અ ટીચર કે ભાઈ આપણે આ બધા પોઈન્ટને ખૂબ જ ધ્યાનથી જોવા પડશે, સમજવા પડશે અને ફોલો પણ કરવા પડશે. એ આ વાત સર મને બહુ ગમી કે જેવી રીતે તમે કીધું કે મારુતિ 800 ની શરૂઆત આવી રીતે હતી ને અત્યારે ક્યાં પહોંચી છે એવા બદલાવ એજ્યુકેશન સિસ્ટમમાં નથી. દેટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ સર. અને વી શુડ બી આપણે દરેક વ્યક્તિ આના વિશે કંઈક અલગથી વિચારવું જોઈએ. અને તમે જે પોઈન્ટ્સ કહ્યા દેટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ સર, ખરેખર ધ્યાનમાં લેવા જોઈએ. અને સર આપણે જે બદલાવની તમે વાત કરી અને દેન પછી આપણે કેવા શિક્ષક હોવા જોઈએ એની વાત કરી. હવે સર એના પછી નેક્સ્ટ પોઈન્ટ પર આપણે જઈએ તો શિક્ષકોની જે ભણાવવાની રીત છે, જેમની પદ્ધતિ છે, એમાં ખરેખર શું બદલાવની નીડ છે કે એ એઝ ઇટ ઇઝ રાખીએ તો બી ચાલે એમ છે, જસ્ટ શિક્ષકમાં બદલાવ કરી લઈએ તો ચાલી જશે એવું ખરું કે એમાં પણ કોઈ શિક્ષકમાં બદલાવ થવો એટલે એનો મતલબ એ પણ થાય કે મેથોડોલોજીમાં પણ બદલાવ થવો. ઓકે, ખાલી શિક્ષકમાં બદલાવ નહીં નહીં થાય. નહીં થાય. એના માટે મેથોડોલોજી પણ ડિફરન્સ લઈ આવવો પડશે. હવે એના માટે મારા ખ્યાલ મુજબ કેવું છે કે ભાઈ સ્ટુડન્ટ ડ્રીવન પ્રોસેસ અથવા તો કે સ્ટુડન્ટ સેન્ટર્ડ અને એક્ટિવ લર્નિંગની રિક્વાયરમેન્ટ છે. હવે પહેલાંના ક્લાસ તમે જોશો, ઓબ્ઝર્વ કરશો તો કેવા હશે ખબર છે કે જેમાં ટીચર એકદમ સ્ટ્રિક્ટલી બધું બોલતા હશે અને બધા આમ કરીને બેઠા હશે અને સાંભળતા. દેટ ઇઝ વોટ, છોકરાઓ બેઠા છે, શાંત છે. હવે જનરલી મગજમાં એવો કન્સેપ્ટ બધાના માઇન્ડમાં છે કે જેમ શાંત ક્લાસ હોય ને એ ક્લાસ વધારે એક્ટિવ. મારો કહેવાનો મતલબ ટોટલી રિવર્સ છે કે જેટલો શાંત ક્લાસ એટલો એ પેસિવ. શું કરવાને તો કે એ આમ કરીને બેઠા છે. હવે એના કાન દ્વારા કંઈ વસ્તુ સાંભળે છે, કાનનું કનેક્શન બ્રેઇન સાથે છે, કાનમાંથી માહિતી ઉપર ગઈ છે કે નહીં કંઈ ખબર જ નથી પડતી. જસ્ટ લિસન કરે છે. એ ભયથી કરતા હોય કે લિસન નહીં, હું એને હિયરિંગ કહીશ. તો હિયરિંગ અને લિસનમાં પણ ફેર છે. ખાલી કોઈ વસ્તુ કાને પડે એ હિયરિંગ છે, પણ કાને પડેલી વસ્તુને સમજે છે તો એ લિસનિંગ છે. ઓકે, તો હિયરિંગ કદાચ થતું હશે, લિસનિંગ પણ ન થતું હોય. પણ હવે એનાથી આગળ આપણે વાત કરીએ તો આ લિસનિંગની એક પોર્શન છે કે એ એક્ટિવ લર્નિંગ હોવું જોઈએ. હવે એક્ટિવ લર્નિંગ એટલે જેમાં એક્ટિવ લર્નિંગનો મિનિંગ શું થાય એક્ઝેક્ટલી તો કે છોકરું પોતે ઇન્વોલ્વ થવું છે. હવે પહેલાંના સમયમાં કેવું હતું, ટીચર ઊભા રહીએ અને કોન્સ્ટન્ટલી 1 કલાક કે 45 મિનિટ બોલ્યા જ રાખે છે, જેમાં છોકરા આમ કંઈ સાંભળવાનું છે. એની પાસે એ સ્કોપ જ નથી બોલવાનો, ક્વેશ્ચન પૂછવાનો, ડિસ્કસ કરવાનો, એક્ટિવિટી કરવાનો, એવો સ્કોપ જ નથી આપ્યો. તો બાળકોનું ડેવલપમેન્ટ ના થાય. તો મેથોડોલોજી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આના માટે ઘણા બધા એવા આઈડિયાઝ છે કે જેનો આપણે ઉપયોગ કરી શકાય. જેમ કે ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ પ્રોસેસ છે. આ ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ પ્રોસેસમાં યુ કીપ ઓન આસ્કિંગ ધ ક્વેશ્ચન ટુ સ્ટુડન્ટ. એટલે તમારે ક્વેશ્ચન કોન્સ્ટન્ટલી બાળકોને પૂછવાના છે. એ પ્રશ્ન પૂછતા તમે એક લેવલ ઉપર જશો તો લિટરલી લર્ન કરતા થશે. ઓકે, એ એમનું તાર્કિક જે પેલું છે યસ એનું રિઝનિંગ ડેવલપ થાય છે. અને એના માટે તમે ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ મેથડ છે એવો ઉપયોગ કરી શકો. અપાર્ટ ફ્રોમ ધેટ પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ છે કે સોસાયટીના કોઈ એવા મેજર ઇસ્યુ છે એને તમે સમસ્યા તરીકે એને આપી દો અને આ 2 મહિનાનો પોર્શન હોઈ શકે, 6 મહિના સુધી પણ ચાલે. હવે આની અંદર શું હોય તો કે કોઈ પણ એક સમસ્યા આપી દો. જેમ કે હું સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું કે ભાઈ પાણીનું પ્રદૂષણ છે, એનું એક તળાવ છે કે જેમાં પાણીનું પ્રદૂષણ થાય છે, આ એક સમસ્યા છે. હવે આ બાળકોને આપી દો કે આ તમે જાઓ, તો બાળકો શું કરશે તો કે એને ઓબ્ઝર્વ કરશે એટલે ઓબ્ઝર્વેશન સ્કિલ ડેવલપ થશે. પછી બાળકો શું કરશે તો કે બાળકોને ગ્રુપમાં બેસાડો, ઓકે આ એક સમસ્યા તમને લાગે છે તો કે હા લાગે છે, તો આ સમસ્યાને આપણે એનું નિરાકરણ કઈ રીતના લાવશું, એનું સોલ્યુશન કેમ લાવશું, તો એ ગ્રુપમાં કંઈક ડિસ્કસ કરશે, નેટમાં સર્ચ કરશે, કોકને પૂછશે. તો સી ધીસ ઇઝ અ એક્ટિવ લર્નિંગ. કારણ કે જ્યારે તમે આ ટાઈપની પ્રોસેસ થાય છે ને બ્રેન સીધું એક્શનમાં આવી જાય છે. કારણ કે તમને પ્રશ્ન પૂછ્યો કે આનું સોલ્યુશન શું છે, એ ક્વેશ્ચન છે એ ટ્રિગર કરે છે કોને તો કે જે આપણા કહી શકાય બાળકો છે એને કે આનો જવાબ શું હોય છે, એટલે એ વિચારવાનું શરૂ કરે છે. હવે જૂની મેથડમાં શું હતું, ટીચર બોલે છે એ સાંભળે છે, પાણીનું પ્રદૂષણ સમજાવી દીધું, આ હતું ને એના સોલ્યુશન આ છે. તો આ ટાઈપના જો પ્રોજેક્ટ આપવામાં આવે તો એ પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ છે, પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ છે, આ પણ એક મેથડ છે. ફ્લિપ ક્લાસરૂમ, યસ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એક આખી મેથડ છે ફ્લિપ ક્લાસ. એ શું છે સર?
ફ્લિપ ક્લાસરૂમ એટલે તમે એડવાન્સમાં બાળકોને ઘરેથી કહો કે અમુક જાતના ટોપિક છે જે નેટમાં સર્ચ કરીને અથવા તો વિડીયો જોઈને તમે આવો, અને ત્યાંથી આવી અને જ્યારે સ્કૂલે આવે છે ત્યારે પ્યોરલી એક્ટિવ લર્નિંગ પ્રોસેસમાં જવાનું, એટલે કે ડિસ્કશનમાં જવાનું છે, ક્વેશ્ચનિંગમાં જવાનું છે. હવે સામાન્ય રીતે જૂની મેથડ મુજબ શું થતું હોય કે ટીચર છે ક્લાસમાં આવે અને પોતે જ ભણાવવાનું શરૂ કરી દે 45 મિનિટ. રાઈટ. ફ્લિપ ક્લાસરૂમની અંદર શું છે, બાળકોને કોઈ ટાસ્ક આપવામાં આવ્યો હોય ઘરેથી, જે ઘરેથી વિચારીને આવે, ટોક કરીને આવે, એના પ્રશ્નોનું લિસ્ટ બનાવીને આવે, અને જ્યારે ક્લાસમાં આવે છે ત્યારે ટીચરની સાથે ડિસ્કસ કરે છે. અચ્છા. હવે ડિસ્કશન કરવાથી શું થશે, એક્ટિવ મોડ આવી ગયો. જો તમે આમ બેસો તો પેસિવ મોડ છે, પણ જો તમે આ ટાઈપની એક્ટિવિટી કરાવશો તો એ એક્ટિવ મોડ છે. તો આને પ્રાધાન્ય આપવું જોઈએ. એટલે ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ, પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ, પ્રોબ્લેમ બેઝડ લર્નિંગ છે, ફ્લિપ ક્લાસરૂમનો કન્સેપ્ટ છે, આ બધાને આપણે લઈ આવવા જોઈએ. જે મેથોડોલોજી ઘણી બધી ચેન્જ કરે છે. ટ્રેડિશનલ મેથડ છે એ ખાલી લેક્ચર મેથડ છે, અને કદાચ તમે જોયું હશે કે બાળકોનું રિટેન્શન લેવલ ઇન્ક્રીઝ કેમાં થાય તો કે લેક્ચર મેથડ જો તમે લેતા હોય ને, આવું પ્રૂવન છે કે લેક્ચર મેથડ તમે લેતા હોય તો ફક્ત બાળકો 5% જ સમજી શકે છે. અચ્છા. વિઝ્યુઅલ હોય તો 10 થી 15% સમજી શકે છે. ગ્રુપ ડિસ્કશન એવું બધું કરો તો 50 થી 70% જેવું સમજી શકે છે. અને કોઈ બાળક બીજા બાળકને ભણાવે છે તો એ ઓલમોસ્ટ 90% સુધી સમજી શકે છે. સો નાવ ઇટ્સ અ ટાઈમ, ઇટ્સ અ હાઈ ટાઈમ વિચ બી બ્રિંગ એજ્યુકેશનમાં આવા ચેન્જીસ લેવાની જરૂર છે. અને આના માટે ટીચરે પણ ઘણું બધું સ્ટડી કરવું પડે. અને આ સિવાય સ્ટેમ એજ્યુકેશન છે, જેમ કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ અને આર્ટને પણ મિક્સ કરી, ઇન્ટરલિંક કરી અને તમે ભણાવો કોઈ પણ વસ્તુ, તો એ પણ થઈ શકે. એક બહુ સરસ મજાનો કન્સેપ્ટ મારા માઇન્ડમાં આવ્યો હતો, જે ઘણા સમય પહેલાં આપણી સ્કૂલમાં ઇમ્પ્લિમેન્ટ કરેલો છે, વોક એન્ડ ટોક. ઓકે. વોક એન્ડ ટોક એટલે એવી મેથડ છે કે જેમાં ચાલતા જવાનું અને છોકરાઓને સમજાવતા જવાનું. રોડ ઉપર સ્ટુડન્ટને લઈ 10-10ના ગ્રુપમાં લઈ જાઓ અને એને કહો કે આ એટીએમ છે તો આ એટીએમની અંદર એનો ઉપયોગ શું છે, મેથેમેટિક્સ એમાં ક્યાં ઉપયોગ કરી શકાય, ઇંગ્લિશ સબ્જેક્ટનો ઉપયોગ તેમાં લઈ શકો. ધેટ ઇઝ રેડી? તો યુ કેન યુટિલાઇઝ ધ ઓલ ધ સબ્જેક્ટ. તમે બધા સબ્જેક્ટનો ઉપયોગ કરીને એને ચાલતા જાઓ અને સબ્જેક્ટને રિલેટેડ વસ્તુ પૂછતા જાઓ. કોઈ વેજીટેબલ્સ આવે છે તો મેથેમેટિક્સ આવી જાય છે, ફૂટપાથ ને એ બધી વસ્તુ આવે છે તો એને રિલેટેડ તમે વસ્તુ અવેરનેસ તમે ફેલાવી શકો. તો દેર આર એન નંબર ઓફ મેથડ. ઇફ યુ લિટલ બિટ સ્પેન્ડ ટાઈમ એઝ અ ટીચર, તો તમને ઘણી બધી એવી મેથોડોલોજી છે જેને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. તો મારી દ્રષ્ટિએ 100% મેથોડોલોજીમાં ચેન્જ કરવાની જરૂર છે. સર, તમે ટીચરની જે અલગ નવી પ્રકારની મેથોડોલોજી સમજાવી એ બહુ સરસ છે. સર, એક સેન્ટેન્સ છે કે તુંડે તુંડે મૈત્રીવિન્ના, એટલે સંસ્કૃતમાં એક શ્લોક છે, એમાં એવું કહેવામાં આવે છે કે દરેક સ્કલની અંદર અલગ પ્રકારની બુદ્ધિ છે. તો સર, જો આપણે તમે જે મેથોડોલોજી કીધી એ એપ્લાય કરવી હોય, પણ ક્લાસની અંદર તો 30 સ્ટુડન્ટ હોય, તો એ 30ને તમે અલગ અલગ કઈ રીતે, એવી કોઈ મેથોડોલોજી ખરી કે જેનો યુઝ કરી, જે ટેકનોલોજીનો યુઝ કરીને આવી રીતે અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ સ્ટુડન્ટના માઇન્ડસેટને સારી રીતે ભણાવી શકાય? વેરી ગુડ ક્વેશ્ચન. મોટો પ્રશ્ન છે ને, એઝ એ ટીચર તરીકે શું થાય, જ્યારે એ ટીચ કરતા હોય ને ત્યારે 30 જણા કે 35 જણાનો ક્લાસ હોય. હવે દરેકને વિચારવાની અને કામ કરવાની અથવા તો સમજવાની શક્તિ અલગ અલગ છે. તો ટેકનોલોજીનો 100% ઉપયોગ કરવો જોઈએ. જેમ કે એક બ્યુટિફુલ ટૂલ્સ છે માઇન્ડસ્પાર્ક કરીને, કે જેનો ઉપયોગ કરીને તમે ડેફિનેટલી છોકરાઓની આજે કહી શકાય, અને એડેપ્ટિવ લર્નિંગ ટેકનોલોજી કહેવાય છે. ઓકે, એનો મિનિંગ શું થાય છે તો કે એમાં આખા ક્વેશ્ચનના લિસ્ટ આપેલા હોય છે, એમાં ગેમ્સ આપેલી હોય છે, એમાં અલગ અલગ ટાઈપના લેવલના ઘણા પ્રકારના ક્વેશ્ચન આપ્યા છે. અને એ ક્વેશ્ચન જ્યારે બાળક અટેન્ડ કરે ને, એટલે આઈડેન્ટિફાઈ કરે સોફ્ટવેર કે ભાઈ આ બાળકને આ પર્ટિક્યુલર ટોપિક આવડતો નથી, એટલે એને પ્રીવિયસ ટોપિકમાં વહી જાય. અને પ્રીવિયસ ટોપિકમાં પહેલાં બેઝિક એનું ચેક કરાવે, એ કમ્પ્લીટ કરે, પછી બીજા લેવલ ઉપર જાય, પછી ત્રીજા લેવલ ઉપર જાય. હવે માની લો કે 30 છોકરાઓ છે, તો એ જ્યારે માઇન્ડસ્પાર્કની એક્ટિવિટી કરતા હશે ત્યારે એના ક્વેશ્ચન અલગ અલગ આવતા હશે, અને એના બેઝ ઉપર છોકરાને આવડે છે અથવા નથી આવડતું, એના બેઝ ઉપર એ પેસ ઉપર એને ધીરે ધીરે આગળ વધારશે. તો સચ માઇન્ડસ્પાર્ક છે, તો આવી બધી વસ્તુ કરી શકાય. ઇવન બટરફ્લાય કિટ છે કે જેનો પણ ઉપયોગ કરી શકાય. આવા ઘણા બધા ટૂલ્સ અવેલેબલ છે જેનો ઉપયોગ કરીને ખરેખર કહી શકાય કે મોટા ફેરફાર કરવા હોય ને તમારા ક્લાસમાં, તો એ આ 21st સેન્ચુરીમાં આવી પ્રક્રિયાઓથી કરી શકાય છે, એવું મને લાગે છે. સર, જે આપણે પ્રોબ્લેમની શરૂઆતમાં વાત કરી એમાંથી તમે જે સોલ્યુશન કીધા, લગભગ દરેક વસ્તુના સોલ્યુશન તો ઇન્ડસ્ટ્રીમાં છે જ. યસ, વાય નોટ, હોય જ, અને એ હોવાય જોઈએ. પણ આના માટેની એક જ વસ્તુ છે કે બિંગ અ ટીચર યુ નીડ ટુ એક્સપ્લોર યોર સેલ્ફ. તમારે ઘણી બધી વસ્તુ જોવી પડે, સમજવી પડે, અલગ અલગ જગ્યાએ જઈને શીખવું પડે, રાઈટ? અને એક લાસ્ટ મેથડ મને જે માઇન્ડમાં રહી ગઈ છે કે પીયર ટીચિંગ. દેટ ઇઝ ઓલ્સો અ બ્યુટિફુલ કન્સેપ્ટ. વોટ ઇઝ દેટ, સર? પીયર ટીચિંગ મીન્સ બાળકોને શીખવાડે. અચ્છા. ઘણીવાર શું થાય છે કે બાળકોને શીખવા તરત સમજાઈ જાય, ઘણીવાર ટીચરનું ન સમજાય, બાળકનું સમજાઈ જાય. અને જો એક વ્યક્તિ બીજાને શીખવાડે છે ને, તો ઓલમોસ્ટ 90% રિટેન્શન લેવલ રહે છે. એટલે તમે જે ભણાવો છો 90% માઇન્ડમાં રહે છે.
અમારું એક વર્કશોપ છે, એનું નામ છે એકલવ્ય વર્કશોપ. આ એકલવ્ય વર્કશોપમાં અમે શું બહુ બેઝિક એક્ટિવિટી કરાવીએ કે મલ્ટિપલ ક્વેશ્ચન હોય છે, એટલે કે MCQ ટાઈપના ક્વેશ્ચન હોય છે. એનું એક ક્વેશ્ચનનું આખું પેપર આપી દઈએ છીએ અને 4 જણાના ગ્રુપની અંદર એ સોલ્વ કરવાનું કરીએ છીએ. હવે જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે એક વ્યક્તિને આવડતું હોય, કદાચ બીજાને ન આવડતું હોય, તો એ પહેલો વ્યક્તિ છે બીજાને શીખવાડે છે કાં ત્રીજાને શીખવાડે છે. તો ઇન્ટરનલી એક કોલોબરેશનથી સરસ મજાનું કામ થઈ અને લર્નિંગ થઈ શકે. તો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ બ્યુટિફુલ મેથડ વિચ વી નીડ ટુ ઇમ્પ્લિમેન્ટ ઇન અવર સ્કૂલ. સર, એજ્યુકેશનને લઈને ઘણી બધી એટલી માહિતી મળી છે અને હું નથી થાકી રહ્યો હજી તમારી પાસેથી નોલેજ લેવામાં. સર, ઘણી બધી ઉત્સુકતા હતી ને ઘણા સમયથી આ બધા ક્વેશ્ચનો પડ્યા હતા મારા દિમાગની અંદર. સ્ટીલ સર, હજુ કોઈ તમે અત્યાર સુધી ઘણા બધા સોલ્યુશન્સ આપ્યા છે ટીચર્સને લઈને, ટીચર્સની મેથોડોલોજીને લઈને, સ્ટુડન્ટના પર્સપેક્ટિવથી. સર, હજુ કોઈ ટોપિક્સ? ઓકે, યસ, વી કેન યુઝ ધ બ્લેન્ડેડ લર્નિંગ. બ્લેન્ડેડ લર્નિંગ મીન્સ ઓનલાઈન અને ઓફલાઈન આ બે કન્સેપ્ટથી પણ ટીચિંગ થઈ શકતું હોય છે. વન ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આઈ ફોરગોટ ટુ ટેલ યુ, ગેમિફિકેશન. જનરલી સામાન્ય રીતે અત્યારના 21st સેન્ચુરીના પેરેન્ટ છે ને એ આનાથી બહુ ડરે છે. ગેમિફિકેશન એટલે ગેમ. તમને થાય સર આ ગેમિફિકેશનનો ઉપયોગ એજ્યુકેશનમાં? યસ. જો તમે જોશો તમારા બાળકો છે ને એ મેક્સિમમ મોબાઈલનો યુઝ કરે છે. ઓકે, મોબાઈલનો યુઝ કરે છે એનું રીઝન શું છે? તો કે મોબાઈલની અંદર જ્યારે એ કંઈ પણ વસ્તુ કરતા હોય છે તો દે વિલ ગેટ ધ કહી શકાય તો કંઈક ને કંઈક એને સ્ટાર મળે છે, સ્પાર્ક મળે છે, સમથિંગ કંઈક ને કંઈક એને મળે છે, રિવર્ટ મળે છે. યસ. હવે આ રિવર્ટને લીધે એ ફૂલ એંગેજ થઈ જાય છે, એનું ફોકસ બહુ વધી જાય છે. હવે એ કઈ વસ્તુ છે? ગેમ છે કે જેમાં કહી શકાય કે મારધાડની વસ્તુ ચાલતી હોય, એ જે ગેમ હોય છે, હું એની વાત નથી કરતો. ઓકે. હવે એની જગ્યાએ એજ્યુકેશનની અંદર કન્સેપ્ટને સમજાવવા માટે ગેમનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે ગેમિફિકેશન. એટલે તમારે શું કરવું કે સાયન્સનો કોઈ કન્સેપ્ટ છે અને એ કન્સેપ્ટને તમે કોઈ દાખલા દ્વારા, કોઈ પણ કાર્ટૂન દ્વારા એને સમજાવતા જાઓ તો છોકરાઓ છે એમાં ઇન્ટરેસ્ટ ધરાવવાના છે. તો આપણે કરવાનું એ છે કે એને મોબાઈલ દ્વારા જે ગેમ રમે છે એ જે ઓલી ગેમ રમે છે કે જેમાં મારધાડ હોય છે, એની જગ્યાએ એવી ગેમ આપો કે જેના દ્વારા એજ્યુકેશન મળી શકે. ઓકે. કારણ કે કન્સેપ્ટ શું છે એને એંગેજ રાખવા. ગેમ જે બનાવતા હોય છે એ લોકો શું કરતા હોય છે કે બાળકો શું કારણે આટલા બધા એંગેજ રહે છે? તો કે કંઈક ને કંઈક રિવોર્ડ મળતા હોય છે અને એમાં અવાજ એવા સેટ કરેલા હોય છે, મ્યુઝિક એવું સેટ કરેલું હોય છે જેને પસંદ આવે છે. એન્ડ ડ્યુ ટુ ધેટ રીઝન છોકરાઓ મેક્સિમમ મોબાઈલમાં હોય છે. પણ હવે એને તમે ડાયવર્ટ મોબાઈલમાં સારી વસ્તુમાં કહી શકો. માઇન્ડસ્પાર્ક જેવા કોઈ પણ ટૂલ છે એનો ઉપયોગ કરી શકો છો. ઘણી બધી એવી ગેમ્સ આવે છે જે એજ્યુકેશનને રિલેટેડ છે. ઇન ધેટ ઓલ્સો દે ગોટ ધ રિવોર્ડ. સો અલ્ટિમેટલી અને આ રિવોર્ડનું જે કનેક્શન છે ને બ્રેઇન સાથે છે. અમુક જાતના એવા કેમિકલ રિલીઝ થાય છે, સ્ટિમ્યુલેશન થાય છે અને જેને કારણે બાળકો એમાં એંગેજ રહે છે. સો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે બાળક શું જોઈએ છે, બાળકને શું જોઈએ છે, હાઉ દે લર્ન. યસ, હાઉ દે લર્ન. આપણે આપણી મેથોડોલોજીમાં એને એડપ્ટ થઈ અને પ્લાનિંગ કરશો ને તો ઇઝીલી યુ કેન ડુ ધ અમેઝિંગ વર્ક ઇન ધ એજ્યુકેશન ફિલ્ડ અકોર્ડિંગ ટુ મી. 100% સર, ધેટ ઇઝ માઇન્ડ બ્લોઇંગ. સર, બીજું એક ઘણા સમયથી સળગતો ક્વેશ્ચન છે મારા મનની અંદર. જેમ કે હું 1994 બોર્ન છું, રાઈટ? સો મારા ટીચરે એ સમયમાં બહુ મારેલા અને એમ કહેવાય છે કે એના ઉપરથી બાળ ગીતો પણ બનેલા છે, સોટી વાગે છમ વગેરે. સો સર, જ્યારે આજની જનરેશનને જોઈએ આપણે તો ત્યાં આખું અલગ વ્યવહાર આપણને નજર આવે છે. તો સર, જેવી રીતે તમે મેથોડોલોજીની વાત કરી એવી રીતે આજના સમયમાં 21st સેન્ચુરીમાં ટીચરનો અને સ્ટુડન્ટનો જે સંબંધ છે અથવા તો વ્યવહાર છે, એમના બંને વચ્ચેનું જે કનેક્શન છે સર, એ કેવું, એમાં પણ કોઈ બદલાવની નીડ છે સર કે એવું કોઈ આઈડિયલ અત્યારના જમાનામાં? એટલે આઈ થિંક હું એવું સમજો કે તમે બિહેવિયરની વાત કરો છો. યસ સર. યસ. ઓકે. સૌથી પહેલી વસ્તુ એ છે કે પહેલાંના સમયની વાત અલગ હતી જ્યાં કદાચ ટીચર્સ છોકરાઓને મારતા અને ખીજાતા પણ એટલું બધું. અત્યારનો ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે. બાળકમાં કદાચ એ સહનશક્તિ નથી સાંભળવાની તો એ સમયની રિક્વાયરમેન્ટ છે ચેન્જ થવા માટે ટીચર માટે પણ. એક એલાર્મ પણ છે કે ભાઈ નાવ એ પ્રીવિયસ મેથડ અથવા ટ્રેડિશનલ મેથડ છે નહીં ચાલે કે જેમાં છોકરાને તમે મારો. ઓકે, તો હવે રિક્વાયરમેન્ટ શેની છે? તો કે સૌથી પહેલી વસ્તુ કે તમારે બાળક સાથે બોન્ડિંગ કરવું પડશે. ઓકે. આ બોન્ડિંગ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ બ્રહ્માસ્ત્ર છે. જો તમારા બાળક સાથે બોન્ડિંગ છે ને તો તમારી બધી જ વાત માનશે. બીજી એક વસ્તુ કે પહેલાંના ટાઈમમાં શું હતું કે ભાઈ છોકરું છે એ આપણાથી નાની એજનું છે અને કાંઈક એ ભૂલ કરે છે એટલે આપણે એને મારી લેતા. હા. પણ એ કેના જેવું છે કે સિંહને પાંજરામાં પૂરી અને પ્રોસેસ કરવા જેવી વાત થઈ છે. બરાબર. એ ઓથોરિટીનું તમે દર્શાવો છો. આપણે એકચ્યુઅલી કરવાની જરૂર છે એ છે બોન્ડિંગ. બોન્ડિંગ એટલે એકબીજાને સમજવાની જરૂર છે, એકબીજાને સમજણ કેળવવાની જરૂર છે.
અને બોન્ડિંગ ક્યારે આવશે તો કે તમે જો સારા લિસનર હશો તો મેં પહેલાં જ વાત કરી પ્રમાણે સો ગુડ લિસનિંગ જરૂર છે, એના દ્વારા તમારું બોન્ડિંગ થશે. બોન્ડિંગ થશે એટલે બાળક તમને અપ્રોચ કરશે. અપ્રોચ બે રીતે કરશે. જો તમારા પર્સનલ પ્રશ્નો હશે બાળકના એના માટે પણ, અને સબ્જેક્ટ ઓરિએન્ટેડ હશે તો પણ. અને જો અપ્રોચ કરશે તો તમને પ્રોબ્લેમ અને સમસ્યા સમજાશે. પ્રોબ્લેમ અને સમસ્યા સમજાશે તો તમે એનું નિરાકરણ લાવી શકશો. અને જેવું તમે નિરાકરણ લાવો છો તો એક જાતની એનામાં કહી શકાય કે ટીચર એઝ એ ગાઈડન્સના ફોર્મમાં આવી જાય છે, ટીચર એઝ એ કહી શકાય કે ફ્રેન્ડના સ્વરૂપમાં આવી જાય છે. અને એ જે બોન્ડિંગ છે ને એ 21st સેન્ચુરીમાં બહુ જરૂરી છે. કારણ કે ઘણા બધા એવા કન્સર્ન હોય છે કે જેને ઇઝીલી સોલ્વ કરવા હોય તો હંમેશા એ બોન્ડિંગથી થઈ શકે છે. એટલે બોન્ડિંગ મારા મત મુજબ પેલી રિક્વાયરમેન્ટ છે. ઓકે સર, બિહેવિયરની જે આપણે વાત કરી, હવે સર ઘણી વખત કેવું હોય કે સ્ટુડન્ટ્સ હોય એ એમના દરેક સ્કૂલના કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, અથવા તો ટીચરના પોતાના પર્સનલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ચલાવતો હોય પોતાના. રાઈટ. તો સર આમાં કઈ રીતે એ લોકો કઈ રીતે એને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરાવી શકે? ઓકે, સામાન્ય રીતે છે ને હિટલર શાહી ન ચાલે. ઓકે, આમાં જોઈએ છે કોલોબરેટિવ અપ્રોચ. હવે ક્વેશ્ચન પાછો થશે કે સર કોલોબરેટિવ અપ્રોચ એટલે શું? યસ, કોલોબરેશનથી કામ કરવું પડશે. જેમ કે છોકરાઓને આપણે કહી શકાય કે ચલો આપણે ક્લાસના રૂલ છે ને આપણે ભેગા મળીને સેટ કરીએ. ઓકે, બરાબર છે. એટલે રૂલ્સ સેટ કરવાના કોણ કરે છે તો કે છોકરું પોતે જ કરે છે. અહીંયા તમે એને ડિસિઝન પાવર આપ્યું છે. હવે એને જ ખબર છે કે સારી વસ્તુ માટે ગુડ ડિસિઝન લેવું કે બેડ ડિસિઝન લેવું. તમે પ્રોસેસમાં ઇન્વોલ્વ કરો છો, ડિસિઝન મેકિંગમાં ઇન્વોલ્વ કરો છો. અને જ્યારે કોઈ પણ બાળક હોય ને એને સામાન્ય રીતે ડિસિઝન મેકિંગમાં ઇન્વોલ્વ કરો ને એટલે હંમેશા એક સારા એના રિઝલ્ટ આવી શકે. હવે ઓલામાં શું થાય કે તમે એમ કહો છો કે આ નિયમ ફોલો કરવાનો છે, તમારે આમ કરવાનું છે, તો એ શું થયો? ઓર્ડર છે. ઓર્ડર છે એ હ્યુમન સાયકોલોજીના એંગલથી કોઈ પણ વ્યક્તિને પસંદ ન હોય, એ નાનું બાળક હોય કે મોટું. આજે તમે જ છો, તમને જો એમ કે તમારે આ કરવાનું છે તો એ ઓથોરિટીના સંદર્ભમાં ગયું છે. જ્યારે કોઈ પણ વસ્તુ ઓથોરિટીના સંદર્ભમાં જાય ને એટલે એક્સેપ્ટન્સ ના હોય. સો અકોર્ડિંગ ટુ હ્યુમન સાયકોલોજી વી નીડ ટુ ડુ ધ કોલોબરેશન, કે ચલો આપણે સાથે મળીને કંઈક વર્ક કરીએ, આપણે સાથે મળીને ડિસિઝન લઈએ. અને ઘણીવાર એવું પણ કરી શકાય કે ભાઈ ચલો ઘણીવાર કેવું હોય નાના નાના પ્રશ્ન આવતા હોય ક્લાસમાં, હોમવર્ક નથી કર્યું અથવા આ રૂલ્સ તમે ફોલો નથી કર્યો, તો આ સિચ્યુએશનમાં કઈ રીતે એની સાથે ડીલ કરવું? તો કે એને પૂછવાનું બાળકને કે બેટા આજે તમે આ હોમવર્ક બુક નથી લેવા અથવા તો ક્લાસવર્ક બુક નથી લેવા, પહેલાં તો એનું રીઝન શું છે? સામાન્ય રીતે છે ને ટીચર છે ને સીધા ખીજાઈ જતા હોય છે, મારી દેતા હોય છે. પહેલો પ્રશ્ન એ પૂછવાની જરૂર છે કે ભાઈ તમે શા માટે લેવા નથી, એનું કારણ શું છે? તું મને કહે, હું તને કાંઈ નથી કહેવાનું. એટલે આ પહેલી વસ્તુ. આનાથી તમારું શું થાય છે તો કોમ્યુનિકેશન સ્ટાર્ટ થયું. ઓલામાં શું છે, કેમ નથી, ઓલું નથી, તો તમે અહીંયા સ્ટોપ કર્યો છે, એને બોલવા જ નથી દેતા. તો પહેલું વસ્તુ આપણે અપ્રોચ આપવો પડશે કે લેટ ધેમ સ્પીક. એને બોલવા માટેનો ઓપ્શન આપો કે ભાઈ શું રીઝન હતું. અને તમને એમ લાગે કે એને જે રીઝન આપ્યું છે યોગ્ય નથી એઝ એ ટીચર તરીકે, તો એને પાછો પ્રશ્ન પૂછો કે બેટા તને શું લાગે છે, તમે જે આ વસ્તુ કરો છો એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અગેન તમે એ ગોલ એના હાથમાં આપી દીધો છે. હવે આ સમયે શું થશે, હ્યુમન બ્રેન એવું કહે છે કે એ હંમેશા પોઝિટિવ અને સારી વસ્તુ તરફ ચૂઝ કરે. 99% બાળકો એવું કરતા હોય છે. એટલે એ જ કહેશે કે ના મારે આવું ન કરવું છે. ઓકે બેટા, તો એના માટે આપણે શું કરશું? નેક્સ્ટ ક્વેશ્ચન. તો આનાથી શું થાય છે, બાળકને ફ્રીડમ મળે છે. અને ફ્રીડમ દ્વારા એ સાચું શું અને ખોટું શું એ ડિસિઝન લઈ શકે છે અને તફાવત કાઢી શકે. અને ડિસિઝન લીધા બાદ તમે જે કંઈ વસ્તુ કરાવવા માંગો છો એ બાળક આરામથી કરશે. કારણ કે તમારું ત્યાં કમ્યુનિકેશન થયું છે, તમારો સંબંધ બિલ્ડ થયો છે, તમારું બોન્ડિંગ ક્લિયર થયું છે. અને અહીંયા તમે બાળકને સમજવાની ટ્રાય કરો છો. ઓલામાં શું હોય, તમે ઓર્ડર ફોર્મમાં હું કહું સાચું એવું પ્રસ્થાપિત કરવાની વાત છે અને એક્સેપ્ટ નહીં કરે, અને એક્સેપ્ટ નહીં કરે, અને કોઈ પણ વ્યક્તિ ના કરે. રાઈટ. સો અપ્રોચ કેવો હોવો જોઈએ? કોલોબરેટિવ હોવો જોઈએ, કે ઓથોરિટીવાળો ન હોવો જોઈએ. ઓથોરિટીવાળો જ્યાં જ્યાં કન્સેપ્ટ આવશે ત્યાં હંમેશા સંઘર્ષ થશે, અને સંઘર્ષ થશે તો એના રિઝલ્ટ ક્યારે સારા નહીં આવી શકે. સર મેં કીધું એમ કે હું થાકવાનો નથી ક્વેશ્ચન કરીને. જસ્ટ મારે એ જાણવું છે કે સર જે મેં આપણે કોલાબરેશનની વાત કરી કે ટીચરનો સબક કેવો છે સર, એના વિશે હજુ કોઈ અગત્યના પોઈન્ટ્સ જે કામ લાગી શકે અથવા તો કોઈ ટીચર સી રિસ્પેક્ટફુલ અને કહી શકાય ને કે ઇન્ક્લુઝિવ બિહેવિયર હોવું જોઈએ. તો સર વોટ ઇઝ ઇન્ક્લુઝિવ બિહેવિયર? ઇન્ક્લુઝિવ બિહેવિયર એટલે શું છે કે પછી દરેક બાળકને જેમ તમે ટ્રીટ કરો છો એ એક સરખી રીતે કરવા જોઈએ. ઓકે. દરેક બાળકને એવું લાગવું છે કે આ મારા ટીચર છે, આ મારી સ્કૂલ છે. અચ્છા. સી ધર્મ, જાતિ આ બધી વસ્તુને સાઈડમાં રાખી અને તમારે એક બાળકને એવું ફીલ કરાવવું પડે કે આઈ એમ ઇન્ક્લુઝિવ, હું ઇન્ક્લુડ છું બધી વસ્તુમાં. જેમ કે ડિસિઝનની અંદર, ટીચિંગની અંદર ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે કોમ્યુનિકેશન થતું હોય છે, એમાં એને ફીલ કરાવવું પડશે
કે યુ આર મીન્સ માય ટીચર ઇઝ વિથ મી. And this is my space. હા, ધીસ ઇઝ માય સ્પેસ, રાઈટ. અને આ કરવાથી શું થશે, ઇમ્પોર્ટન્ટ થશે. બીજી વસ્તુ કે રિસ્પેક્ટ, બહુ સિમ્પલ નિયમ છે. ઇફ યુ ગીવ રિસ્પેક્ટ યુ વિલ ગેટ ધ રિસ્પેક્ટ. આજે કેવું હોય કે આપણે બાળકને સમજે, બાળક નાનું છે તો ઘણી વાર આપણે તું અહીંયા આવી જા ને, મારા ખ્યાલ મુજબ આપણે એવું વાત કરજો કે તમે અહીંયા આવી જાઓ. સી હિયર દેર ઇઝ અ ડિફરન્સ. ઘણીવાર બાળકને ઘણા બધી વસ્તુ નથી આવડતી અથવા નથી થતું, તો બાળકને એમ કહેવું જોઈએ આપણે કે ઇટ્સ ઓકે બેટા, નથી થયું કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરજો. સી ધીસ ઇઝ અ કમ્યુનિકેશન વી રિક્વાયર, રાઈટ. આપણે એવું કમ્યુનિકેશન ન કરી શકીએ, લે તને નથી આવડતું, તને ડફોડ જેવો છું, આવા શબ્દ યુઝ જ નથી થતા, આવા કરાય પણ નહીં. રેડી. આપણો રોલ છે કે એને એક એવું એટમોસ્ફિયર પ્રોવાઈડ કરવું કે જેની અંદર એને ઇન્ક્લુઝિવ લાગે, રિસ્પેક્ટફુલ લાગે. અને એને રિસ્પેક્ટ મળશે તો ઓટોમેટિક દે વિલ ગીવ રિસ્પેક્ટ ટુ ધ ટીચર. ઘણીવાર છે ને એઝ અ ટીચર તરીકે એક ડિઝીઝ ઉત્પન્ન થાય ટીચરના એંગલથી કે ભાઈ મને રિસ્પેક્ટ કેમ નથી છોકરા આપતા, હું આવું એટલે કેમ ઊભા નથી થતા. સી રિસ્પેક્ટ છે ને એ નેચરલી મળે, એને નિયમોથી લાવી ના શકાય, રાઈટ. તો રોલ યસ, એટલે બિહેવિયરનો રોલ એવો હોવો જોઈએ કે રિસ્પેક્ટફુલ એટમોસ્ફિયર તમે ઉત્પન્ન કરો ક્લાસની અંદર. બીજી વસ્તુ કે એના સિવાય તમારો રોલ છે એઝ એ બિહેવિયરની અંદર વાત કરીએ તો મોટિવેશન આપવાનો. કે આજે ઘણીવાર કોઈ વસ્તુ તમારાથી નથી થતી તો બેટા એને કહી શકાય કે ભાઈ ઇટ્સ ઓકે બેટા, આ નથી થયું, નેક્સ્ટ ટાઈમ ટ્રાય કર, એના પછીના ટ્રાય કર. મોટિવેશન જરૂર છે. હવે મેં બહુ ઓબ્ઝર્વેશનના એંગલથી હું કહું છું કે સામાન્ય રીતે જે પેરેન્ટ ટીચર મિટિંગ ચાલતી હોય અથવા તો સ્ટુડન્ટ અને ટીચરની મિટિંગ ચાલતી હોય અને બાળકને સે ફોર એક્ઝામ્પલ 30માંથી માની લો કે 15 માર્ક આવ્યા છે કે 17 માર્ક આવ્યા છે, તો આપણે ડાયરેક્ટલી શું કહેશું, જો ઓલાને 30માંથી 29 આવ્યા, તને સાવ 15 જ આવ્યા છે કે તને સાવ 5 જ માર્ક આવ્યા છે. સી આ કમ્પેરિઝન ના કરવી જોઈએ. એકચ્યુઅલી એની જગ્યાએ તમારે એમ કહવું જોઈએ કે બેટા તને આ વખતે 15 માર્ક આવ્યા છે, નેક્સ્ટ ટાઈમ એક કામ કર, તને 17 આવવા જોઈએ. સી આ મોટિવેશનનું કામ છે. હવે જ્યારે બાળકને તોડી નાખવામાં આવે છે કે તને આટલું જ આવ્યું, તને આટલું નથી આવડતું, તો એ મેન્ટાલિટી એની કેવી બને છે, એ બહુ દુઃખી થઈ જાય છે. એ રજૂઆત નથી કરી શકતા બાળક તરીકે, પણ એ દુઃખી થાય છે. તે ફીલ કે હું યસ મારામાં એબિલિટી નથી, હું કંઈ કરી શકું નથી, એવી હતાશા ઉત્પન્ન થાય છે. અને આ હતાશા છે ને એ ઘણી બધી વસ્તુનું બીજું સ્વરૂપ લે છે. એટલે એઝ એ ટીચર તરીકે જ્યારે આપણે બિહેવ કરતા હોય બાળક સાથે ત્યારે ઇટ્સ ઓકે, નથી આવડ્યું ઇટ્સ ઓકે, નથી થયું ઇટ્સ ઓકે. અને આમાં આપણો પોતાનો ઈગો આડો આવે છે. ફ્રેન્કલી કહું, યસ, ટીચર લેવલે પણ એક ઈગો આડો આવતો હોય કે મારી વાત કેમ ન માને, હું કહું એમ કેમ ન થાય. સી એ વસ્તુ ઉપર ન જવું જોઈએ. એક અલગ જ એંગલથી તમે જો બાળકને જોશો ને તો તમને ઘણા બધા એવા એરિયા દેખાશે કે જેમાં જો બિહેવિયર ખાલી ચેન્જ કરવાથી પણ એ બાળકમાં ઘણું બધું મોટિવેશન આવે છે ને બાળક ઘણી સારી પ્રગતિ કરે છે. તો મારી દ્રષ્ટિએ આ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એવું મને લાગે છે. આ સિવાય બાળકોને સામાન્ય રીતે તમે જો એન્કરેજ કરો એ પણ એક જાતનું બિહેવિયર છે. હવે એન્કરેજ એટલે કઈ રીતના કે ભાઈ મારા મત મુજબ સેલિબ્રેટ ધ એફર્ટ્સ નોટ ધ અચીવમેન્ટ્સ. હવે આપણે જનરલી સામાન્ય રીતે કેવું હોય કે આપણે એવા જ બાળકો ગમતા હોય જે સારામાં સારું રિઝલ્ટ લઈ આવે, ગોલ્ડ મેડલ લઈ આવે, તો આપણે એના ઉપર ફોકસ નથી કરવાનું અને બાળકને પણ નથી કરવા દેવાના. આપણું ફોકસ શું હોવું જોઈએ કે ભાઈ ચલો એફર્ટ્સ તમે કર્યા છે ને, આજે કોઈ વસ્તુની સ્પીચ આપતા હોય પબ્લિકલી, હવે એને 5 વાક્ય પણ બોલ્યા છે તો આપણા મત મુજબ એટલું જ કે જે એફર્ટ કર્યો ને એના માટે બેટા ક્લેપિંગ. આપણે ઊંધું કરતા હોય લો આટલું ન બોલતા આવડ્યું, તને કેટલી વાર શીખવાડ્યું હતું, તને કેટલી વાર સમજાવ્યું હતું. સી આ એક બિહેવિયરનો જ ભાગ છે. નેગેટિવિટી ઉત્પન્ન થાય છે. સી ટીચરને જોવે છે નેગેટિવિટી આપતા તો એ નેગેટિવિટી વધારે ફેલાવાની છે. સો આપણો ફોકસ હોવું જોઈએ ને એન્કરેજનું વધારે હોવું જોઈએ ડીમોટિવેટ કરતાં, કારણ કે ડીમોટિવેશનથી ઘણું બધું નુકસાન થાય છે અને અમુક નુકસાન એવા હોય છે કે જે જિંદગીભરના હોય છે. અને બાળકો અમુક આવા જો ડીમોટિવેશન બહુ હેવી લેવલના મળી જાય તો ઘણીવાર તો બાળક છે ને એ બોલવાનું જ બંધ કરી દે છે, ટ્રોમામાં આવી જાય છે, રાઈટ. અને જસ્ટ સેલિબ્રેટ ધ જર્ની. હું હંમેશા એક વસ્તુ કહું છું કે જે પણ એજ્યુકેશનની જર્ની છે ને, લર્નિંગ જર્ની, એને એન્જોય કરો. માર્ક્સ આવે છે નથી આવતા, રિઝલ્ટ આવે છે નથી આવતું, ગોલ્ડ મેડલ મળે છે નથી મળતું, સ્પોર્ટ્સમાં તમે ખૂબ આગળ ગયા છો, સર્ટિફિકેટ મળ્યા છે, આ એકઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. એઝ એ ટીચર તરીકે જસ્ટ ટ્રાય કરો, ઓકે તું પ્રયત્ન કર. કારણ કે પાછું શું થાય કે જ્યારે કોમ્પિટિશનની વાત આવશે ત્યારે ચોખ્ખી વસ્તુ છે કે કમ્પેરિઝનની વાત આવશે ને કમ્પેરિઝન છે હંમેશા એક ઈર્ષા ઉત્પન્ન કરે છે માણસમાં, જે મેં મારા અગાઉના વિડીયોમાં પણ વાત કરેલી હતી, રાઈટ. સો એઝ એ ટીચર ગુડ હ્યુમન બિંગ હોવું જરૂરી છે કે જે આ બધી ભાવનાઓને સમજી શકે. આ સિવાય ટીચરે રોલ મોડેલ બનવું પડે ઇમોશનલ ઇન્ટેલિજન્સના એંગલથી.
ઘણીવાર ક્લાસ કોઈ તોફાન કરતા હોય છે, કંઈક વાતાવરણ એવું બની જાય છે કે જેમાં તમે હેન્ડલ કરવું તમને ડિફિકલ્ટ થતું હોય છે, પણ તમારે એ શો કરવું પડશે. ઇમોશનલ ઇન્ટેલિજન્ટ મીન્સ તમારા ઇમોશનલને તમે અવેરનેસ હોવા જોઈએ એઝ એ ટીચર તરીકે. જો તમે તમારી ઇમોશનલ વસ્તુથી અવેરનેસ હશો તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં સ્ટેબલ રહી શકશો. અને બાળકને આપણે સ્ટેબલ રહીને એ શીખવાડીએ છીએ કે તમારે પણ સ્ટેબલ રહેવાનું છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સને પણ હું એમ કહું છું કે બિહેવિયર સાથે ઘણું બધું કનેક્શન છે, કારણ કે તમારું જે બિહેવિયર છે એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર ઘણું બધું આધારિત છે. સે ફોર એક્ઝામ્પલ, કોઈ એવી પરિસ્થિતિ બની જેમાં તમે ગુસ્સે થઈ ગયા છો અને તમે ઘણા બધા શબ્દો બોલી ગયા છો બાળકોને, તો ઇમોશનલ ઇન્ટેલિજન્ટ નથી. ઇમોશનલ ઇન્ટેલિજન્ટ કેને કહેવાય? તો કે કોઈ પણ પરિસ્થિતિમાં એંગર એટલે કે ગુસ્સો કર્યા વિના, રાડું પડ્યા વિના, ચિંતા કર્યા વિના તમે સ્ટેબલ મગજે કોઈ પણ પરિસ્થિતિને હેન્ડલ કરો છો, એ પણ એક પ્રકારનું બિહેવિયર છે. અને એ જ બિહેવિયર બાળક છે એ એબ્ઝોર્બ કરશે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે. એટલે બિહેવિયરની અંદર જોઈએ તો બાળકને લાગવું જોઈએ કે આ મારા સર છે, મારા ટીચર છે. અને આ સિવાય બિહેવિયરની અંદર એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે એથિકલ. એથિકલી તમે રાઈટ હોવા જોઈએ. ઘણીવાર એવું થતું હોય કે કોઈ ટોપિક ભણાવો છો, તમને નથી આવડતો, તો બાળકોની સામે કહી દો કે મને બેટા આ ટોપિક આજે નથી આવડતો, હું કાલ લર્ન કરીને તમને શીખવાડીશ. તો એ પણ એક બિહેવિયર છે. રેડી? પ્રોફેશનલિઝમ, ટાઈમ ટુ ટાઈમ આવવું, એ પણ એક બિહેવિયરનો ઇમ્પોર્ટન્ટ ભાગ છે. કારણ કે ટાઈમ ટુ ટાઈમ આવો છો તો બાળક ટાઈમ ટુ ટાઈમ આવતા શીખે, એને કોપી કરે છે. યસ, એને કોપી કરે છે. એટલે લાઈફમાં હંમેશા ટીચરનો રોલ એવો હોવો જોઈએ કે જેને જોઈને બાળકો નેચરલી શીખવા માંડે કે મારા ટીચર કરે છે ને એટલે હું કરીશ. રાઈટ. તો આ ટાઈપનું એક બિહેવિયર છે કે જે 21st સેન્ચુરીની રિક્વાયરમેન્ટ છે અને જે ખરેખર જરૂરિયાતની વાત છે. ડેફિનેટલી સર. એક ઉંમર પછી બાળક શરૂઆતના તબક્કામાં બાળક પોતાના મા બાપને મહાન ગણતું હોય છે. રાઈટ. પછી એક તબક્કો જ્યારે શિક્ષક એમની લાઈફમાં એન્ટર થાય છે ત્યારે એમના માટે મા બાપ સેકન્ડ પ્રાયોરિટી થઈ જાય છે અને ટીચરને જ ભગવાન માને છે. અને તમે કીધું એમ કે જો એ એને ભગવાન માનતા હોય તો એમનું કેરેક્ટરિસ્ટિક તમે જેવી રીતે કીધું એમની સાથેનો સંબંધ આવો હોવો જોઈએ, એમને એમની મેથોડોલોજીમાં ચેન્જ કરવો જોઈએ, એમને કઈ રીતે સમજવા, કઈ રીતે એ લોકો એમની સાયકોલોજી સમજવી. રાઈટ. દેટ ઇઝ વેરી ટ્રુ સર, વેરી ટ્રુ. દરેક શિક્ષકે આ વસ્તુ આજના સમયમાં શીખવાની બહુ જરૂર ક્યાંક ને ક્યાંક લાગે છે. સામાન્ય રીતે કેવું હોય કે દરેક બાળકને ક્યાંક સ્પેસ આપવાની જરૂર છે. એના વિચારો માટેની સ્પેસ આપવાની જરૂર છે, એના થિંકિંગ માટેની સ્પેસ આપવાની જરૂર છે. ઘણા બધા એવા એરિયા છે કે જેમાં આપણે સ્પેસ કદાચ નથી આપી શકતા, અને ડ્યુ ટુ ધેટ રીઝન જે કે તમે સંઘર્ષ જોઈ રહ્યા છો ટીચર અને બાળકો વચ્ચે જે થતા હોય છે એ સામાન્ય રીતે એને લીધે જ થતા હોય છે. સર, આપણે એજ્યુકેશનમાં પ્રોબ્લેમ્સની શરૂઆત કરી અને આપણે સ્ટુડન્ટ અને ટીચરનો બિહેવિયર કેવો હોવો જોઈએ એના વિશે વાત કરી. સર, એક નાનો ક્વેશ્ચન છે પણ બહુ મોટો છે, થોડોક સિલી પણ છે કે સર આજે એજ્યુકેશનમાં જે બદલાવની આપણે વાત કરીએ છીએ એ બદલાવની શા માટે જરૂર છે? હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું કે આજથી ઘણા ટાઈમ પહેલાં તમે કોઈ એક પ્રોડક્ટ વાપરતા હશો, બરાબર છે? જેમ કે કોઈ પણ ટૂથપેસ્ટ વાપરતા હશો, આજે તમે એ જ વાપરો છો? નહીં સર. કેમ નહીં? સમયાંતરે એમાં ચેન્જની જરૂર હતી અને નવા નવા ઇન્ગ્રીડિયન્ટ્સ આવતા ગયા, નવી નવી જરૂરિયાતો વધતી ગઈ, એટલા માટે એને ચેન્જ કરવાની નીડ પડી. સો કહી શકાય ને કે સમય મુજબ બદલવું બહુ જરૂરી છે. પરિવર્તન છે એ સંસારનો નિયમ છે, એ ખૂબ જ અગત્યનો છે. એટલા માટે આ પહેલી રિક્વાયરમેન્ટ છે. તમે જોશો કે ઇન્ડસ્ટ્રીયલ ક્રાંતિ થઈ, હરિયાળી ક્રાંતિ થઈ, અત્યારે ડિજિટલ કદાચ ઇવોલ્યુશન થઈ રહ્યું છે, ક્રાંતિ થઈ રહી છે, પણ એજ્યુકેશન ક્રાંતિ ક્યારેય નથી થઈ, જેની એકચ્યુઅલી બહુ મોટી રિક્વાયરમેન્ટ છે. કારણ કે હવે ઇન્ડસ્ટ્રી જે છે અને સ્કૂલ છે, આ બે વચ્ચેની મોટી ખાઈ છે, બહુ મોટો ગેપ છે. અને આ ગેપ એવડા લેવલે છે કે એને ફૂલફિલ કરવા માટે આપણે ટીચિંગ લેવલે, મેથોડોલોજી લેવલે, એક્ઝામની પેટર્ન લેવલે, એક્ઝામના ક્વેશ્ચન પેપર રિલેટેડ, સાયકોલોજી વાઇઝ, ન્યુરો સાયન્સ વાઇઝ આ બધા આપણા ચેન્જીસની રિક્વાયરમેન્ટ છે. કારણ કે અત્યારના જે બાળકો આવે છે એ બહુ ફાસ્ટ જનરેશનના બાળકો છે. ઝેનઝી અને આલ્ફા જનરેશન હવે આવી ગઈ છે ઓલમોસ્ટ, રાઈટ? તો એને ડીલ કરવા માટે ઇફ યુ ડોન્ટ ચેન્જ યોર સેલ્ફ, તમે જો ચેન્જ નહીં થાવ તો યુ વોન્ટ બી એબલ ટુ સર્વાઈવ. આપણે એ સર્વાઈવ નહીં કરી શકીએ. અને પરિવર્તન લાવવું બહુ જરૂરી છે. મેં તમને વાત કરી ને કે કોઈ પણ કંપની હોય છે, ઓટોમોબાઈલ્સ કંપનીમાં મેં ઉદાહરણ આપેલું હતું કે ભાઈ મારુતિ 700, 800 હતી, અને અત્યારે તમે જુઓ તો ઘણી બધી અત્યારે કારમાં કેટલી બધી વેરાયટી આવવા માંડી છે. દર મંથે, દર વીકે કંઈક ને કંઈક ચેન્જ થઈ રહ્યું છે. પણ મને તમે એ વસ્તુ કહો કે એજ્યુકેશનમાં શું લાસ્ટમાં ચેન્જ થયું છે?
નથિંગ સર જસ્ટ કદાચ હવે ધીરે ધીરે બોર્ડ હતા એ બ્લેક બોર્ડ હતા અને એમાંથી કદાચ સ્માર્ટ બોર્ડ આવી ગયા છે. માઇટ બી એ ચેન્જીસ થઈ રહ્યા છે, નો ડાઉટ. હું એમ નથી કહેતો કે ચેન્જીસ નથી થઈ રહ્યા, પણ એ ઇનફ નથી. અત્યારના જે ચેન્જીસ તમે જોઈ રહ્યા છો એ એટલા બધા ઇનફ નથી કે જે કહી શકાય કે એજ્યુકેશનમાં બહુ મોટી ક્રાંતિ લઈ આવે. અને એજ્યુકેશનના લોકોનું હવે કામ જ એ છે કે બહુ મોટા ટ્રાન્સફોર્મેશન લઈ આવે. ઓકે, આ આખી ચેન્જીસનો આખી જે ચેન્જ છે એને ખરેખર હવે ફેરવવાની જરૂર છે. અને કોઈક વ્યક્તિની એવી રિક્વાયરમેન્ટ છે કે જે આ વસ્તુના પેઇનને સમજે અને એ પેઇન ઉપર કામ કરે અને એકચ્યુઅલી ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને આમાં ચેન્જીસ કરવાની જરૂર છે. ઇટ્સ નોટ અબાઉટ ધ વર્બલ ઓર વિડીયો ઓર ધીસ થિંગ, બટ રિક્વાયરમેન્ટ હવે છે ને એ બહુ મોટા લેવલની છે એવું મને લાગે છે. ઓકે સર, એક લાસ્ટ ક્વેશ્ચન કરી શકો તમને? યસ યસ યસ. સર, એકોર્ડિંગ ટુ યુ તમને શું લાગે છે કે જે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો કેટલોક સમય લાગી શકે આ ચેન્જ જે આપણે વાત કરી આજે આ દરમિયાન, એમાં કેટલોક સમય લાગી શકે? પહેલાં તો એ છે કે લોકોની તત્પરતા કેટલી છે, લોકો શું ચેન્જ થવા માંગે છે અને શું બધા લોકોને એઝ એ પેરેન્ટ તરીકે, એઝ એ ટીચર તરીકે, એઝ એ એજ્યુકેટર, એઝ એ પોલિટિશિયન, બધા લોકોના એંગલથી શું લોકોને લાગે છે ચેન્જીસ થવાની જરૂર છે. પહેલો તો પ્રશ્ન આ એક્સેપ્ટન્સ. યસ. આ કેના જેવું છે કે જ્યાં સુધી તમારી આંખ નહીં ખુલી હોય ને કે ભાઈ આની જરૂરિયાત છે, પહેલાં તો રિક્વાયરમેન્ટ છે, એ જ્યાં સુધી અહેસાસ નહીં થાય ને તો આગળના સ્ટેપ ના આવી શકે. આજે તમે જો અમુક દેશ છે, બહુ નાના દેશ છે, પણ એ લોકોને ખબર પડી કે હવે ચેન્જીસની જરૂર છે અને રાઇટ નાઉ ઇફ યુ સી બહુ મોટા ચેન્જીસ છે. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે એક સરસ ઉદાહરણ મેં ક્યાંક વાંચેલું છે કે એક સરસ મજાનો કહી શકાય કે એક બકેટ હોય છે. એ બકેટની અંદર પાણી ભરેલું હોય છે અને એ પાણીની અંદર ડેડકો રાખવામાં આવે છે અને એમાંથી ધીરેથી નીચેથી જે બકેટ હોય છે એને ગરમ કરવામાં આવે છે. હવે ધીરે ધીરે પાણી ગરમ થાય છે, બરાબર છે, થતું રહે છે, એક લેવલ સુધી પાણી છે એ ગરમ થાય છે, બરાબર છે, અને ડેડકો છે એ એમાં ને એમાં રહે છે. જ્યારે બીજો કેસ, એક ડેડકો હોય છે ને બકેટમાં ખાલી રાખવામાં આવે છે અને ઉપરથી ગરમ પાણી નાખવામાં આવે છે. જેવું ગરમ પાણી બકેટમાં નાખવામાં આવે ડેડકો ઉલરીને બહાર નીકળે છે. બેયમાં ટેમ્પરેચર સેમ હતું પણ આમાં ઉલરીને શું બહાર નીકળ્યો તો કે ઓલાની અંદર જે પરિસ્થિતિ હતી એની સાથે આપણે અનુકૂળ થતા ગયા. ડેડકો અનુકૂળ થતો કારણ કે ટેમ્પરેચર પાણીનું ધીરે ધીરે વધતું હતું તો ડેડકો શું થઈ ગયો, અનુકૂળ બની ગયો, ચાલે છે. એમ એજ્યુકેશનમાં પણ આપણે એવું કન્સિડર કરીએ કે આપણે ડેડકા જેવું બિહેવિયર કર્યું છે કે આપણે ચાલશે. આમાં કોઈક વ્યક્તિએ આવીને જગાડવાની જરૂર છે કે આ નહીં ચાલે, જે ચાલી રહ્યું છે એ રોંગ છે, એનો ફળ આપણે મીન્સ અત્યારે જે થઈ રહ્યું છે એ પ્રોપર નથી, એની વિચારસરણી ઉત્પન્ન કરવી પડશે અને એ વિચારસરણીને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને કામે કરવું પડશે. આમાં ખાલી કહેવાથી નહીં થાય, તમે એમ કહો કે ભાઈ હું આમ કરી નાખું, એનાથી નહીં થાય. આ ખરેખર ચેન્જ છે એ રિયાલિટીમાં લઈ આવવા પડશે, જેને તેન કહી શકાય કે આપણા દેશને, આપણા રાષ્ટ્રને જે ફાયદો થવાનો છે એનો આ જ થવાનો છે. સો અકોર્ડિંગ ટુ મી વી નીડ ટુ પુટ મેક્સિમમ એફર્ટ અને ઇન અ સચ અ વે, અને એ વિલિંગલી હોવા જોઈએ. કારણ કે ટીચર છે એ સામાન્ય નથી હોતો, પણ એ વિલિંગલી જો ટીચર્સ અને જેટલા પણ, અને આ એક ટીચર્સનો જ ખાલી રોલ નથી, એ પેરેન્ટનો પણ રોલ છે, એ પોલિટિશિયન લોકોનો પણ રોલ છે, આપણે સમાજમાં રહેતા દરેક તબક્કાના લોકોનો રોલ છે કે હાઉ વિલ ટ્રાય અવર લેવલ બેસ્ટ ટુ આ જે એજ્યુકેશન સિસ્ટમ છે એને ફેરફાર કરીએ, જેની આ જરૂરિયાત છે એવું મને લાગે છે. દરેક વ્યક્તિએ આમાં પોતાનું યોગદાન અથવા તો એટલીસ્ટ સમજદારી દાખવે કે નહીં હવે ચેન્જની નીડ છે, આમાં રિવોલ્યુશનની નીડ છે, એવું દરેક વ્યક્તિએ સમજવું. જે તાર્કિક લોકો છે, જે સમજે છે, જે ખરેખર ઉત્સાહી છે, જે દેશને બદલવા માંગે છે, જે પોતાની જનરેશનને ચેન્જ કરવા માંગે છે, એ દરેક વ્યક્તિમાં આ એક તમે જે કીધું એ વિચાર ઇમ્પ્લિમેન્ટ કરવાની ક્યાંક નીડ છે. અને આ સ્ટાર્ટિંગ ક્યાંકથી કરવું પડશે, કોકે તો કરવું પડશે. યસ સર, ડેફિનેટલી કોકે કરવું પડશે. અને જો કરશે તો ડેફિનેટલી એમાં કંઈક આવશે. પહેલા કદાચ આપણે 100% સક્સેસફુલ ન જઈએ એવું પણ બની શકે, પરફેક્ટ ન જાય આપણી સિસ્ટમ એવું પણ બની શકે, પણ એઝ ધ ટાઈમ ગો, સમય જશે એમ ધીરે ધીરે પ્રોસેસ થતી જશે, લોકો સમજતા જશે અને મને એ વિશ્વાસ છે કે આ ચેન્જ આવશે. જ્યારે તમારી આંખમાં એ જનૂન હોય કામ કરવાનું, જ્યારે ઈચ્છા હોય કે ના હું દુનિયા ફેરવી નાખીશ, તો 100% આ ચેન્જીસ આવે. અને આ ચેન્જ માટે મારા જેવા, તમારા જેવા અને ઘણા બધા લોકો આમાં સહયોગ આપે તો આ 100% શક્ય છે. ડેફિનેટલી. વેરી ટ્રુ સર, વેરી ટ્રુ સર. થેન્ક યુ સો મચ. આજે મારા લગભગ દરેક ક્વેશ્ચનનો તમે બહુ બખૂબી જવાબ આપ્યો છે અને ઘણા બધા પ્રશ્નનો જવાબ સર ખરેખર રિવોલ્યુશન લાવી શકે એવા છે, જેની ખરેખર એકચ્યુઅલમાં સમાજને ક્યાંક ને ક્યાંક, દેશને ક્યાંક દુનિયાને આ વસ્તુઓની નીડ છે. બદલાવ લાવવામાં આ અગત્યના રોલ મેળવી શકે છે અને ઘણા બધા ક્વેશ્ચન જે હું
ઘણા સમયથી ઈચ્છતો હતો કે મને એના પ્રોપર આન્સર મળે. આજે સર તમારી પાસેથી મળે છે. થેન્ક યુ સો મચ. ઘણા બધા હજુ પણ મારી પાસે જેમ જેમ હું તમને વધારે સમજતો જઈશ, જેમ જેમ એજ્યુકેશનમાં વધારે ફિલ્ડમાં એન્ટર થતા જઈશું એમ વધારે ક્વેશ્ચન થતા જશે અને ડેફિનેટલી સર હું તમને મળતો રહીશ નવા નવા ક્વેશ્ચન સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.